છે, બચાવો. આ, આ, એક સેકન્ડ. કોઈ કોણ છે? દામિની. અરે તમને તો લોહી નીકળ્યું છે. આ શું થયું તમને? કેવી રીતે વાગ્યું? તમારી સાથે કોઈ છે? હું કોઈને બોલા. આ કોઈ છે? કોઈ નથી મારી સાથે. તો તમને છે. વાગ્યું કેવી રીતે? મારી ગર્લફ્રેન્ડ. હા? મારી ગર્લફ્રેન્ડને મળવા આવ્યો હતો. મારી પાસે રોજે રોજ મોટી મોટી વસ્તુઓની માંગણીઓ કરે છે. ક્યારેક આ લાવ, ક્યારેક પેલું લાવ, ક્યારેક આ નથી તે નથી. આઈફોન માંગ્યો હતો મારી પાસે. આઈફોન? પછી? હું આઈફોન લઈને પણ આવ્યો, પણ જૂનો આઈફોન હતો. મને કહે કે આવો જૂનો ફોન કોણ આપે? મારી પાસે પૈસા નહોતા એટલે જૂનો આપ્યો તો ફોન લઈ ગયા ને પથ્થરનો ઘા માર્યો જેમાં તેમાં. હે માં, આ કેવી છોકરી છે? બુદ્ધિ વગરની આવું કરાતું હશે. અરે વસ્તુ ન જોતી હોય તો ના પાડી દેવાય. અને આ તમારી ગર્લફ્રેન્ડ હતી કે દુશ્મન? આજ કહેવા માંગતા હતા ને, સમજાતું નથી કે મેં શું કામ પ્રેમ કર્યો હશે એને. હું શું કહું છું? બસ મને તો એવી જ લાગણી થાય છે કે મારાથી થાય કે ન થાય, એની ડિમાન્ડને પૂરી કરો. એ કંઈ પણ માગે ને તો કોઈ પણ વસ્તુ એની સામે હાજર કરી દો. એ ક્યાં છે? જતી રહી? જતી જ રહે ને. બોલ. આવી હાલત કરીને એકલો છોડીને જતી રહી. માણસાઈ જેવી વસ્તુ હોય કે નહીં? અરે એક તો બીજાને પથ્થર મારે છે, આવી રીતે હેરાન કરે છે, વગાડીને જતી રહી. એને જરા દયા ના આવી કે હોસ્પિટલ લઈ જઈ? અને હું પણ શું વાતો કરું છું. એક કામ કરો, તમે ચલો ઊભા થાઓ, હું તમને હોસ્પિટલ લઈ જાઉં. હેલ્પ! કોઈ છે? નથી કોઈ. ક્યારનો બૂમ મારી રહ્યો હતો કે કોઈ આવે અને મદદ કરે. જુઓ, તમારાથી કોઈ મદદ નહીં થઈ શકે ને અહીંયા કોઈ વાહનની સુવિધા પણ કદાચ નહીં મળે. તમે એક કામ કરો, કોઈ આગળ મેન રસ્તા ઉપર મળે ને તો એમને લઈને આવો. જુઓ, તમને છે ને બહુ વાગ્યું છે ને બહુ લોહી નીકળી રહ્યું છે, એટલે હું તમને મૂકીને ક્યાંય નહીં જાઉં. હું છે ને મારાથી બનતી કોશિશ કરું, હું તમને ઊભા કરવાની કોશિશ કરું. દવાખાનું છે ને એ નજીક જ છે. હા, એકવાર ડોક્ટર તમને પાટો બાંધી દે ને તો શાંતિ થાય. તમારું ઘર અહીંયા નજીકમાં જ છે? નહીં, થોડુંક દૂર છે. પણ જુઓ, મને ત્યાં લઈ જાઓ એના કરતાં એક કામ કરો ને, તમે ડોક્ટર સાહેબને નજીકમાંથી અહીંયા લઈને આવો ને. મને નથી લાગતું કે હું સરખી રીતે ઊભો થઈને ચાલી શકીશ. ચક્કર આવે છે ને માથું પણ ફરી રહ્યું છે મારું. એક કામ કરો, હું છે ને તમને ઊભા કરવાની કોશિશ કરું. ચાલ. થેન્ક યુ, તમારો આભાર. ઊભા રહો. ચલો. આરામથી, હા, આરામથી. દેવાંગ, બેસી જાઓ, બેસી જાઓ. શું થયું બેટા? હા, શું થયું આખી ડિટેલ મને તો નથી ખબર, પણ મેં એમને રસ્તામાં જોયા, એમને વાગ્યું હતું, એટલે હું હોસ્પિટલ લઈ ગઈ ને પછી અહીંયા લઈ આવી. એક મિનિટ. દેવાંગ બેટા, શું થયું જણાવ ને. અને મીરા સાથે ઝઘડો થયો હતો. ઝઘડો થયો અને મીરાએ ગુસ્સામાં આવીને પથ્થરનો ઘા કર્યો. એને એમ હતું કે ચૂકી જશે, પણ જરાક વધારે પડતું લાગી ગયું. એવું તમને લાગે છે કે એમને પથ્થરો જાણી જોઈને આમ ચૂકી જાય એટલે માર્યો હતો? હવે એમને મારવું જ ન હોય તો પથ્થરો શું કામ લે? તમને મારવા માટે પથ્થરો લીધો હતો. હા, એકદમ સાચું કહે છે બેટા. તું તને ઓળખતી તો નથી, પણ અમારા દીકરામાં અક્કલ જ નથી. એને કહીને થાકી કે એવી છોકરીઓનો ભરોસો ના થાય
જે ઘર વસાવાને લાયક ન હોય ને એને પોતાના મનમાં પણ ન વસાવાય. પણ નહીં, માનતો જ નહોતો. જોયું ને, જોયું આજે એનું પરિણામ. આ તો સારું થયું કે આ અજાણી છોકરી તને મળી અને તને હોસ્પિટલ લઈ ગઈ ને આ તારી સારવાર કરાવી. ન કરે નારાયણને કંઈક વધારે થયું હોત તો? મારે તો એકનો એક દીકરો છે. અજાણી નહીં, દામિની. હા એટલે એમ અજાણી, પણ મારું નામ દામિની હા છે. બેટા, ભૂલ થઈ ગઈ હો. તારું નામ પૂછવાનું પણ ભૂલી ગઈ. શું છે કે દીકરાને આવી હાલતમાં જોયો ને તો ગભરાઈ ગઈ. હું જાણું છું કે મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ. અમે એને પસંદ કરીને એ જ ખોટું કર્યું છે. તમે મને 1000 વખત સમજાવ્યું કે મીરા સારી છોકરી નથી, પણ આજે મને રિયલાઇઝ છે મમ્મી નાનકડી અમથી વાતને લઈને એણે એવો તે ઝઘડો કર્યો ને કે ના પૂછો વાત. નાનકડી વાત નહોતી, માંગણી હતી, અને એ ખોટે ખોટી. આંટી, એટલે કે આ તમારા દીકરાએ મને કહ્યું હતું કે શું કામ પથ્થર માર્યો. તમને ખબર છે, આઈફોનની માંગણી કરી હતી, આઈફોનની. મેં તમને બધી સાચી વાત જણાવી તો એ વાતને મમ્મીની સામે કહેવી જરૂરી હતી? જરૂરી હતી. નહોતું કહેવાનું? ના બેટા, તે તો કહીને સારું જ કર્યું. કારણ કે આના પહેલા પણ એની બહુ મોટી મોટી માંગણીઓ હતી અને ત્યારે હું દેવાંગને સમજાવતી હતી કે બેટા, આ વ્યક્તિ તારી સાથે ઘર નહીં વસાવી શકે. કારણ કે જે વ્યક્તિને આ વસ્તુઓથી પ્રેમ હોય ને એ ક્યારેય વ્યક્તિને પ્રેમ કરી જ ન શકે. પણ દેવાંગ છે કે એના પ્રેમમાં આંધળો થઈ ગયો હતો. કે આઈફોન તો મેં એને ઓલરેડી ગિફ્ટ આપ્યો જ હતો, પણ જૂનો. બસ એટલા માટે જ તેને ગુસ્સો આવ્યો ને. જોયું? પણ મમ્મી, શું ફરક પડતો હતો? મારી સાથે આવું કરવાની કોઈ જરૂર નહોતી ને. તમે જ કહો ને, હું એને પ્રેમ કરું છું, એના માટે થઈને કેટલી વસ્તુઓ કરું છું. મેં છે ને ક્યાંક વાંચ્યું હતું કે પ્રેમ એને કરાય જે આપણને પ્રેમ કરતું હોય. હા, સાચી વાત છે, એકદમ સાચી વાત છે. હા, આપણને પ્રેમ ન કરે અને આપણે જ આંધળી દોટ મૂકીએ કે હું તને પ્રેમ કરું છું, હું તને પ્રેમ કરું છું, તો એનો કોઈ મતલબ નથી બેટા. આંટી, જવા દો ને. એમ પણ એમને માથામાં વાગ્યું છે. ખાલી ખોટું અત્યારે વધારે વાતો કરશે, વધારે ચિંતા કરશે, બોલશે ને તો એમને જ તકલીફ થશે. જો મારાથી બનતી કોશિશ મેં કરી, બનતી મદદ મેં કરી છે. હવે હું જાઉં છું. બેટા, તારો ખૂબ ખૂબ આભાર. જો તું ન હોત તો મારા દીકરાની સારવાર માટે કોણ જાત? અને આજના જમાનામાં કોઈ દુઃખમાં સાથ ન આપે, સુખમાં બધાય આવે. આભાર બેટા, તે મારા દીકરાનો જીવ બચાવ્યો. અને આમ પણ મારા દીકરો છે ને પહેલેથી લાગણીશીલ બહુ છે. પણ બેટા, આખી વાતમાં પૂછવાનું જ ભૂલી ગઈ કે તું આ શહેરમાં ક્યાં રહે છે? વેલેન્જા રહું છું. મીરા, શું છે હિતેશ? ક્યારનો પાછળ આવે છે? જો મારે તારી સાથે કોઈ વાત નથી કરી, મને જવા દે. કહ્યું ને, હું દેવાંગના ઘરે ગયો હતો અને મને ખબર પડી કે તે દેવાંગને માથા પર પથ્થર માર્યો. હા, માર્યો પથ્થર. એક વાર નહીં, 10 વખત પથ્થર મારીશ. પથ્થર ખાવા જેવા કામ કરે તો પથ્થર જ મારું ને. એવું તો શું થયું હતું તો તે એને આવ પથ્થર માર્યો? અને તું છે કોણ કે મારે બધા જવાબ તને આપવા પડશે? હું તમારા બેયનો કોમન ફ્રેન્ડ છું, એટલે મારો હક છે કે મારે તમને પૂછવું પડે છે. ઓકે ફાઇન, જાણવું છે ને તારે તો સાંભળી લે. આ છેલ્લા 3 મહિનાથી એની પાસે ફોન માંગી માંગીને કંટાળી ગઈ. મારે નવો આઈફોન લેવો હતો, પણ એ ક્યારનો ધ્યાન આપતો જ નહોતો. છેલ્લે ફોન લઈને તો આવ્યો, પણ શું કર્યું ખબર છે? સેકન્ડ હેન્ડ ફોન લઈને આવ્યો. અરે હું શું કામ જૂનો ફોન વાપરીશ? મારે છે ને નવો ફોન જોઈતો હતો, એટલે મેં એનું માથું ફોડી જ નાખ્યું. અરે આવી નાની અમથી બબાલ માટે માથું ફોડાતું હશે? અરે તને ભાન પડે છે કે નથી પડતી? એ તારો બોયફ્રેન્ડ છે અને ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડ એ જસ્ટ ફ્રેન્ડ જ હોય છે. અચ્છા. લગ્ન પછી તમે આવી ડિમાન્ડ મૂકો તો પોસાય, પણ આ લગ્ન પહેલા મારે આ જોઈએ તે જોઈએ, એ તો સારો વ્યક્તિ કહેવાય કે તને લઈ દીધું. તો કઈ નવાઈ નથી મારી. હું પણ એની પાછળ મારો સમય બગાડું છું. અને રહી વાત લગ્નની, તો સંબંધ સરખો ચાલે તો લગ્ન સુધી પહોંચે ને. એમનામ થોડી કોઈ પણ ગમે નહીં, એમનામ થોડી કોઈ લગ્ન કરી લેવાનું. લગ્ન અને ત્યાં સુધી પહોંચવા વાળી તું
મને તારા ઉપર વિશ્વાસ છે. તું છે ને કોઈ પણ છોકરા સાથે ત્યાં સુધી પહોંચે એમ નથી. ખબર નહીં કેટલા છોકરા સાથે ફરતી ફરે છે. અરે વાહ, જો ને વાત પણ કોણ કરે છે જે પોતે 50 છોકરાને ફેરવે છે. જો તારે મારા ચરિત્ર પર જવાની કોઈ જરૂર નથી. તું ફ્રેન્ડ છે ને તો ફ્રેન્ડ બનીને રહે, સમજો ને. જવાની જરૂર છે કારણ કે તે મારા ફ્રેન્ડના માથા ઉપર પથ્થર માર્યો હા છે. તો જા ને, દવા કર, માથામાં પટ્ટી લગાવી દે, દવા કરાવવા જા. અહીંયા શું ઝઘડો કરે છે મારી સાથે? કરવો પડે. આજ પછી છે ને આવું કંઈ પણ કર્યું છે ને તો હું છોડીશ નહીં તને. તો શું કરીશ? તું મારું માથું ફોડી નાખીશ, મારા ટાટિયા ભાંગી નાખીશ, તારું કામ નહીં. અને રહી વાત દેવાંગની, તો એને કહી જ દેજે કે તેવડ ન હોય ને તો ગર્લફ્રેન્ડ બનાવવા બજારમાં નીકળવું જ ના જોઈએ. અરે તારી જેવી ગર્લફ્રેન્ડ હોય ને એના કરતાં તો ન હોય તે સારું. ખબર નહીં કેટલા છોકરાને બિચારાને આવી રીતના હેરાન કરતી હશે. તારું તો કામ થઈ ગયું હશે ને કે આવી જ રીતના બધા છોકરાઓને પ્રેમ જાળમાં ફસાવાના અને એની પાસેથી પૈસા પડાવવાના. બસ હિતેશ, એક ને એક વાત કેટલી વાર કહું, તારે મારી લાઈફની દખલ અંદાજી કરવાની કોઈ જરૂર નથી. અરે મારા મા બાપ પણ મને નથી પૂછતા કે હું શું કરું છું, તો તું મને પૂછવા વાળો કોણ છે? મા બાપ નથી પૂછતા એટલે જ તો આ બધું કરે છે ને તું. નહીં તો આવું કોઈ પણ છોકરી ના કરે. 100 વાતની એક વાત, તારો ફ્રેન્ડ મરી નથી ગયો, જીવે છે ને હજી. તો જા સમજાય ને કે મારી પાછળ હવે ના આવે. નહીં આવે અને એ આવ્યો એના બદલથી હું માફી માંગુ છું. એ આજ પછી તારી જેવી છોકરીની પાછળ તો ક્યારેય નહીં આવે. વેરી ગુડ, જઈ શકે છે તું. જાઉં છું. આમ થાય તારી જેવી છોકરી સાથે વાત કરીને મારો ટાઈમ વેસ્ટ થાય છે. ટાઈમ વેસ્ટ થાય છે તો અત્યાર સુધી ઊભો જ છું કામ? ખબર નહીં આ દેવાંગને પણ શું બુદ્ધિ વગરનો. અરે મનોજભાઈ, તમે ટેન્શન ના લો, તમારો ચેક પાસ કરાવડાવી દઈશ. હા હા, 5 લાખ રૂપિયાનો છે ને? ઓકે, કરાવી દઈશ. ફોન કરું પછી તમને. હાય, હાય, કેમ છો? હું મજામાં. આઈ થિંક દામિની. હા, નામ ભૂલાઈ ગયું હતું. એ દિવસે મેં તમને નામ જ પૂછ્યું નહીં અને પછી મમ્મીએ પૂછ્યું હતું, એ પણ થોડું ઘણું યાદ હતું. ઇટ્સ ઓકે. તમને ભાગ્યું તો એ એકદમ બરાબર? પરફેક્ટ. હા, અત્યારમાં તો દાગ પણ નથી રહ્યો. અને આમ પણ આઈ થિંક એ સમય 3-4 મહિના જેવું થયું હશે નહીં? તો બધું બરાબર, એટલે કે ઓલ રાઈટ. આ જરાય તમારી- ટેન્શન જેવું નથી. આ માથામાં દુખતું નથી, દવા પણ સમયસર કરાવી નાખી હતી. અને તમે જે અવારનવાર મમ્મીને ફોન કરતા હતા ને એના હિસાબે સારું થયા પછી પણ મમ્મી 3 વખત મને હોસ્પિટલ લઈ ગયા છે. ભાઈ હવે તમે અત્યારમાં શું કરો છો? મતલબ જોબ પર છો કે શું છે? જોબ કરું છું, પાર્ટ ટાઈમ. પાર્ટ ટાઈમ જોબ? હા, એટલે કે નાની એવી જોબ કરું છું. 12,000 સેલેરી છે. 12,000 સેલેરી છે તો એક કામ કરો ને, આ તમારે પાર્ટ ટાઈમ જોબ કરવાની રિક્વાયરમેન્ટ છે કે પછી પરાણે કરવી પડે છે? હવે તમારાથી શું છુપાવવાનું? હા, એકચ્યુઅલી મારા પપ્પાના ગયા પછી છે ને ઘરની બધી જવાબદારી મારી માથે આવી ગઈ છે. સો હું એકની એક જ છું, ભાઈ બહેન છે ને કોઈ બીજું. તો હું અને મારા મમ્મી અમે બંને જ તે એકલા સાથે રહીએ છીએ. કહેવાય છે ને કે ભાભી પેટનો સવાલ છે, જે કામ મળે એ કરવું પડે. તો હમણાં 12,000 વાળી નોકરી મળી છે તો એ કરું છું. છે ને મતલબ કે ભગવાન સૌનો હોય છે. સારું થયું કે અચાનક આપણે મળ્યા અને મળીને આ બધી વાતચીત થઈ. અમારી ઓફિસમાં હાલમાં જ રિક્વાયરમેન્ટ છે. જો તમને વાંધો ન હોય તો મારી બેંકમાં કેશિયરની જગ્યા ખાલી છે. તમે કેટલું ભણ્યા છો? સમજતા નથી. મેં કોલેજ નથી કરી. ઓહો, એવું છે. તો પણ હું સારા પગારવાળી કોઈ સારી નોકરી તમને અપાવડાવી શકું. મદદ તમે મારા ખરાબ સમયમાં મને મદદ કરી હતી, એવી જ રીતે તમારા ખરાબ સમયમાં હું તમારી મદદ કરીશ ને. ખરેખર આ પોસિબલ છે ખરું? છે, બધું જ પોસિબલ છે. આ બેંકમાં ઘણી બધી જગ્યાએ અમુક નાના મોટા કામ માટે પણ ઘણા લોકોની જરૂરિયાત હોય છે. એવું નથી કે ભણતર હોય તો જ તમને રાખે. એટલે હું મારી રીતે વાત કરીશ ને. અને આમ પણ મારી ભલામણથી તમને સારામાં સારી જોબ પણ મળશે અને પગાર પણ બહુ સારો એવો મળશે. હા, 12,000 રૂપિયા કરતાં તો ત્યાં જોબ સારી અને સરળ રહેશે. થેન્ક યુ. ખરેખર આ તમે છે ને જો આવું કરી શકતા હોય ને તો
મારી બહુ મોટી મદદ થઈ જશે. ચોક્કસથી, શું કામ નહીં. તમે જીવ બચાવ્યો હતો મારો, અને આમ પણ એ દિવસને તો હું ક્યારેય નહીં ભૂલી શકું. આ જુઓ, કહેવું તો ન જોઈએ, પણ તમારી લાઈફ છે, તમે જે નિર્ણય લો એ પણ છતાંય તે પ્લીઝ આવા લોકોથી દૂર રહો. આવા લોકોને ગર્લફ્રેન્ડ બનાવો અને એના કરતાં તો સારું છે કે તમે એકલા રહો, કે જેને તમારી કોઈ કદર જ નથી, બસ તમારા પૈસા માટે તમારી સાથે રહે. સાચી વાત છે તમારી. અને આમ પણ આવા લોકો આપણને આપણા લાઈફમાં આપણા ગોલથી ભટકાવી દેતા હોય છે. મારી સાથે પણ એવું થયું હતું. પ્રેમ થઈ ગયો અને મને એવું હતું કે એની ડિમાન્ડો પૂરી કરીશ ને તો મારી સાથે લગ્ન કરી લેશે, પણ નહીં. એ છોકરી મારી સાથે દાવ જ રમી રહી હતી. બસ મારા તરફથી મળતા ગિફ્ટ, મોંઘી મોંઘી વસ્તુઓ આના પર જ નિર્ભર હતી. પણ જે દિવસે એ થયું અને તમે મને સાચી વાત સમજાવીને, ત્યાર પછી ક્યારેય પણ મેં કોલ સુદ્ધા એને નથી કર્યો અને કરવા પણ નથી માંગતો. બીજી ગર્લફ્રેન્ડ બનાવો ને તો આવી ના બનાવતા. હા, એ વાત પણ સાચી. પણ ત્યાર પછી નિર્ણય લીધો છે કે હવે છે ને આવી કોઈ ભલા મારે જોતી નથી. હા, કોઈ ગર્લફ્રેન્ડ બનાવી જ નથી ને. ગર્લફ્રેન્ડ બનાવીએ લાઈફમાં તો ટેન્શન ને, ન કરતો કઈ ટેન્શન રહેવાનું જ નથી. સાચી વાત કે નહીં? સાચી વાત. અને એમ પણ ગર્લફ્રેન્ડ બનાવો તો એટલીસ્ટ જે તમને સમજી શકે, તમારી કેરિંગ કરે ને એવા વ્યક્તિઓને આપણા જીવનમાં રખાય. ચલો, વાતોમાં મારે લેટ થાય છે. હા હા, ચોક્કસ. મને તમારો પર્સનલી નંબર આપશો? મમ્મી પાસે તો છે, પણ હા. હું ફોન કરીશ. થેન્ક યુ. કોલ કરીશ તમને. તમે બેંકમાં જ આવી જજો. બાય. બાય. મેં કીધું તું ઓલા વિનુ નાખવાનું છે. પેલા તમારે મારી વાત સાંભળવાની છે. હું ક્યારું નો કહું છું કે મારે એક વાત કરવી છે, અને તમે પ્રમુખ છો એટલે તમારી પાસે આવ્યો છું. અરે પણ વાત કરવી હોય તો કરવા માંડ ને. મારે કઈ એક થોડા કઈ પ્રમુખ છું તો કઈ સોસાયટી પગાર થોડી આપે. મારા કામ નહીં પતાવવાના કઈ. હા, મને ખબર છે તમારી પાસે કેવા કામ હોય. આ બોલ, તારે કામ હોય ને એ બોલ, બીજું રહેવા દે તું. હા, મારી શેરી મોલો દેવાંગ રહેશે, ખબર છે ને તમને? આ તે શું છે દેવાંગનું? જો એને છે ને થોડાક ટાઈમ પેલા બીજે લફરું હતું, બરોબર? તો એ છોકરીએ છે ને એને માર્યો હોય છે, જે છું હોય ત્યાંથી છૂટો થઈ ગયો, અત્યારે એને બીજે લફરું કર્યું. એટલે હું શું કહું, એના સોસાયટીમાં બહાર કાઢો. એટલે આ સોસાયટી કઈ થોડી મારા બાપાની છે તો હું એક કહું એમ કરી નાખે. ઈ લોકોને ઘરનું મકાન છે, એમ આપણે કોઈ કહી ન આગવી. હવે અત્યારે જમાના પ્રમાણે બધા મોડેલ જમાનો છે, બધા હોન રીતે રહી શકે. એ મોડેલ જમાના વાળા મારી વાત સાંભળો. તમે પ્રમુખ હોય તો ભલે હોવ. મારી ઘરે છે ને એ જુવાન બેન છે, સમજ્યા? કાલ સવારે એની સામે નજર ઊંચી કરીને જોહે ને તો ઈ પછી મારે મેળ નહીં આવે. તો આપણી બેન ને આપણે હાસવીને રખાય ને. આપણી બેન માં કઈક વાક હોય તો તકલીફ આવે. વાક કાંઈ નથી, બરોબર? પણ આ જ્યાં હોય ને લફરા કરે છે ને એટલે કહું છું. હા, તો જો એ લફરા વાળી વાત છે ને, જો તારી ઘરે કઈ થાય ને તો એ તારો પર્સનલ મામલો છે, સમજો? આ સોસાયટીની મેટર હોય ને, સોસાયટીનું કાંઈ હોય ને કે ભાઈ મેન્ટેનન્સ ન ભરતો હોય કે એ ક્યાંક વિરોધ કરતો હોય, ગાડી આગળ હરકી પાર્કિંગ ન કરતો હોય, તો હું એને કહી શકું. હવે તું એવી કાંઈ પર્સનલ નથી ને, ઘરની મેટર છે અત્યારે, તો મારે એમાં એને શું પણ આ સોસાયટીની આબરૂ જાય, તમને ખબર છે? હે, સોસાયટીની આબરૂ જાય છે તો તું એમ કેશો આબરૂ જાય? ઓલા કાલ સવારે ઓલા કનુભાઈ નવરાત્રીમાં ખબર છે દારૂ પીને આવ્યા હતા, તો એ બધાની વિશે આબરૂ ગઈ હતી, પોલીસ આવી હતી, તો એ આબરૂ નહોતી ગઈ? તો એ તમે બધા ક્યાં ગયા હતા? તો એ બધા તમે ઘરમાં વયા ગયા હતા. જયારે બોલવાનું હોય ને ત્યારે તમે બોલતા નથી. બાકી કાંઈક હોય ને તો આવો ડાયરેક્ટ પ્રમુખ પાસે. મારી વાત સાંભળો. એ બધી મારે વાત નથી સાંભળવી, બરોબર? તમે આ દેવાંગનું કાક કરો બસ. જો દેવાંગનું મારાથી કઈ નહીં થાય. હું પેલી વખત કહું છું કે છેલ્લી વખત તું જે સમજવું હોય સમજજે. હું છે ને સોસાયટીના લગતા પ્રશ્ન હશે ને તો કરી, તારે એને પર્સનલી દુશ્મની છે મને ખબર છે, એટલે તું આ ખોસરા કાઢીને આવીશો, સમજો? હવે તમારે પર્સનલ દુશ્મની હોય ને તો આ સોસાયટીની મેટરમાં નહીં લઈને આવે. હું તો એવું કહું છું, તું મકાન ફેરવીને વહી જા ને. તું હવે રહેશો અહીંયા ભાડે. તારું ઘરનું જ મકાન નથી, તારા બાપાના છોકરાનું છે. એટલે એ અમારું જ કહેવાય. હો, બોલવાનું ધ્યાન રાખજો. હા, પણ દસ્તાવેજ તો તારા બાપાના છોકરાના નામે છે ને. હા, ત્યાં શું થઈ ગયું? આ તો તમારું ભાડે વહી જવાય. આપણને નડતી વસ્તુ હોય ને એ આપણે સોલ્યુશન કરાય, ગામને કહેવા ન જવાય. અમે બીકાણ નથી, બરોબર? અને જો બીજી વાત એ કે એને તો છોકરીએ ખાલી તોલો તોડ્યો હતો, બરોબર? જો મારી ઘરે કઈ ખરાબ દ્રષ્ટિ કરી એને,
એટલે હું હાથ પગ વગર નો કરી દઈ, હાથ પગ ભાંગી નાખ. તારે જે કરવું એ તઈ કરજે. પછી હું તારી તમે જોડે વચ્ચે નવરો નથી. વચ્ચે ક્યાંય તમે નહીં આવતા એમ કહું છું. હું નવરો નથી, તારે જે કરવું એ કરજે. નવરો નથી વાળા, પેલા પ્રમુખ બનતા હું કામ હશે નહીં? શું જોઈએ છે? નાઇસ કેફે. હા કેવું લાગે છે ઓફિસમાં? આ બધું કામકાજ તો ફાવી ગયું છે ને? કેટલી વાર આ સવાલ પૂછીશ તું મને? મતલબ કે તને કોઈનાથી કે પ્રોબ્લેમ તો નથી ને? જો પ્રોબ્લેમ જેવું હોય તો તું મને વાત કરી શકે. મને કાંઈ જ પ્રોબ્લેમ નથી અને હવે ઘણો સમય થઈ ગયો છે. આ એકને એક પ્રશ્ન પૂછવાનું બંધ કર. કાંઈ હશે ને તો તને કહી દઈશ. ને એમાંય તે આ પ્રશ્ન પૂછવા તે મને અહીંયા બોલાવી, એટલે કે આજે કેફેમાં કેમ? એક ખાસ વાત કરવી હતી. આમ પણ ઘણા સમયથી તું અને હું સાથે હોય ને ત્યારે મને થાય છે કે વાત કરું પછી મનમાં એમ થાય છે કે નહીં, હમણાં વાત નથી કરવી. શું વાત હતી તો કરી દે ને. જ્યાં સુધી રાહ જોઈશ ને ત્યાં સુધી બટરફ્લાયની જેમ પેટમાં ગુડ ગુડ થયા કરશે. હા એ વાત પણ સાચી. નહીં તો પહેલાં ઓર્ડર કરી દો એટલે પેટમાં ગુડગુડ ના થાય. વેટર, એક મેગી, 2 ચા અને બ્રેડ બટર. ના, મેગી ચા ચાલશે. ઓકે. હા હું શું કહું છું, શું? આ જો ને, મને તો બિલીવ જ નથી થતું. આવી રીતે અજાણ્યા રસ્તા પર મળ્યા હતા અને આજે એકબીજાની એટલી મદદ કરીએ છીએ, એકબીજાની સાથે રહીએ છીએ, સારા એવા ફ્રેન્ડ બની ગયા. હા ખબર પણ ના પડી કે નહીં કેટલો સમય સાથે વીતી ગયો અને અવારનવાર આવી રીતના બહાર આવીએ છીએ, સાથે રહીએ છીએ. આમ વર્તાતું જ નથી કે આપણે લોકો અજાણ્યા હતા. પણ મારે એ કહેવું હતું કે શું આ સંબંધ હજી આમ ફ્રેન્ડશિપ કરતાં આગળ ના વધી શકે? ફ્રેન્ડશિપ કરતા આગળ ન વધી શકે? તું શું બોલે છે ને મને કાંઈ સમજાતું નથી. જે પણ કેવું હોય સીધે સીધું કહે ને. આઈ મીન યુ મીન? આઈ લાઈક યુ. હું તને પસંદ કરું છું અને મારો વિચાર છે કે જો તારા જેવી છોકરી મારી લાઈફમાં આવતી હોય ને તો હું તારી સાથે લગ્ન કરવા તૈયાર છું. જો તારી હા હોય તો. હું તને ફોર્સ નથી કરવા માંગતો કે તને એવું નહીં કહું કે તું પણ મને હાથ પાડી દે. પણ આઈ એમ નોટ યોર ટાઈપ. ખોટી માંગણીઓ કરવી, ખોટા ખર્ચા કરાવવા. મતલબ કે હું પણ એ ટાઈપનો છોકરો નથી. જો મારા પાસ્ટ અને પ્રેઝન્ટ વિશે બધી તમને ખબર છે. પણ તને તો એવી છોકરી ગમે છે ને કે જે તારી પાસે ખર્ચા કરાવતી હોય, તને હેરાન કર. તો મને તો એ બધું આવડતું નથી. પેલા મારે શીખવું પડશે. વાંધો નહીં. જો તું મારી સાથે લગ્ન કરવા તૈયાર હોય ને તો હું શીખવા તૈયાર છું. ખરેખર? મતલબ શીખવાડવા તૈયાર છું એમ. હું એ પાણકો મારી દઈશ હા? ના ના મોટો. નહીં. હા એક પથ્થર વાગ્યો હતો ને હજી ક્યારેક ક્યારેક યાદ આવે ને તો એમ થાય છે કે લાઈફમાં ક્યાં ભૂલ કરી નાખી. પણ જો મને જ્યારથી તમને મળ્યો છું ને ત્યારથી ન જાણે કેમ પણ આમ એવું લાગે છે કે તમે અને હું જન્મોજન્મથી સાથે જ રહીએ છીએ. ક્યારેક ક્યારેક એવા સપનાઓ આવે છે કે તમે અને હું સાથે છીએ. હું બહુ ખુશ છું. મારી લાઈફમાં જેટલી પણ પ્રોબ્લેમ છે ને એ બધી પ્રોબ્લેમના સોલ્યુશન મળી ગયા છે. અને લાઈફમાં રિયલી આવું જ થાય છે. જ્યારે જ્યારે તમે અને હું સાથે મળીએ છીએ ને ત્યારે કંઈક ને કંઈક સારા સમાચાર તો આવે જ છે. બોલો. તો પછી એટલે કે વિચાર કરી શકો. હા, હું ફોર્સ નથી કરતો. તમે શાંતિથી વિચાર કરો, વિચારીને જવાબ આપજો. પણ એ જ કહેવાની હતી. આ તે એટલું સડન મને પૂછી લીધું ને એટલે મને સમજાતું નથી કે હું શું રિએક્ટ કરું, તને શું જવાબ આપું. આઈ નીડ સમ ટાઈમ. આઈ નો. આમ પણ આ કાંઈ ઢીંગલા ઢીંગલીની રમત નથી કે આજે રમ્યા કાલે છૂટા. જોકે એકવાર છૂટા પડ્યા પછી એમાંથી બહાર આવવું પણ બહુ કઠિન હોય છે. એ હું બહુ સારી રીતે જાણું છું. એટલે હું તો તમને એ જ કહેવા માગું છું કે શાંતિથી વિચાર કરો. તમારી લાઈફનો પણ સવાલ છે અને હું નથી ઈચ્છતો કે કાલે ઉઠીને તમને એવું લાગે કે તમે કંઈક ખોટો નિર્ણય લીધો છે. સારું, હું વિચારી લઉં પછી તને જવાબ આપી દઈશ. પણ જો કદાચ મારી ના હશે તો? ના છે તો હું
ક્યારેય પણ બીજી કોઈ છોકરી સાથે લગ્ન નહીં કરું. હા ખોટી વાત ને. મેં પહેલા શું કહ્યું હતું કે કોઈનાથી આવવાથી કે જવાથી આપણું જીવન રૂકી નથી જતું. ફિલિંગ્સ છે મારી તમારી સાથે જોડાયેલી, એ ફિલિંગ્સ મરી જશે. જોકે હું તમને ક્યારેય નહીં કહું કે આનાથી મને દુઃખ લાગ્યું છે કે, પણ છતાંય આઈ લાઈક યુ. મેઘની રાહ જોઈએ. હા. જય શ્રી કૃષ્ણ. અરે જય શ્રી કૃષ્ણ. આવો આવો. આજે આમ અચાનક મારા ઘર તરફ આ બાજુ આવ્યા હતા કે સ્પેશિયલી મારા ઘરે જ આવ્યા? અરે ના ના, આજે તો સ્પેશિયલી તમારા ઘરે આવી છું હું. બોલો. લો, સારું કહેવાય. તો તમારા માટે ચા પાણીની વ્યવસ્થા કરું. અરે ચા પાણી તો પછી આપણે રોજ પીવાના જ છે. એમ? હા, એટલે આજે વાતો કરવા આવ્યા છો એમ કોને? વાતો કરવા, અને એ પણ બહુ સારી સારી ને અગત્યની વાતો કરવા આવી છું. સારી સારી વાતો તો ખબર પડી, પણ આ અગત્યની વાતો જાગૃતિબેન કઈ સમજાયું નહીં હો. હવે હું સમજાવું તમને. મારી દીકરી ખરીને એ અને તમારો દીકરો બંને સારા મિત્રો છે. હા. બંને એકબીજાને સમજે છે, સારી રીતે જાણે છે, ઓળખે છે. એ વાત તો તમારી એકદમ સાચી હો. હા, આ તમારી દામિની બહુ સમજુ અને સંસ્કારી છે, અને એના આવ્યા પછી તો સાચું કહું ને તો મારા દીકરામાં પણ ઘણું બધું પરિવર્તન આવી ગયું. જુઓ ને, બંને એકબીજાના આટલા સારા મિત્ર બની ગયા, એકબીજા સાથે રહે છે. મને તો સાચું કહું ને તો એવું લાગે છે કે દામિની મારા દીકરાના જીવનમાં આવીને તો પરિવર્તન લાવવા માટે જ આવી, બાકી પહેલા ક્યાં મારી કોઈ વાત માનતો જ તો. હવે તો પછી છે ને હું એ તમને એ જ કહેવા માંગુ છું કે આ બંનેને પૂછી અને એમનું મન શું કહે છે, બંનેના લગ્નનું નક્કી કરીએ આપણે બે મળીને, તો કેવું રહે? સાચું કહું તમને હા, તો આ ઘરમાં વહુ લાવવાની ઈચ્છા તો મારી પણ છે, અને જો દામિની જેવી છોકરી મારા ઘરની વહુ બનીને આવે ને તો એનાથી રૂડું તો બીજું શું હોય. પણ તમને તો ખબર છે ને, આ આજકાલના છોકરાઓ આપણી વાત ક્યાં માને, પોતાના મનની જ વાત માને. એટલે જ તો મેં તમને કીધું કે હું મારી દામિનીને પૂછી લઈશ, તમે તમારા દીકરાને પૂછી લેજો. આપણે બંને છોકરાઓના મનની વાત જાણી લઈએ, પછી એના માટે આપણે આગળ વિચારીએ, તો પછી સગાઈ નક્કી કરી નાખીએ જલ્દી. સાચી વાત છે તમારી. હા, જો બંને છોકરા છોકરી રાજી હોય ને તો આપણી તો હાથ છે, આપણે ક્યાં ના પાડવી જ છે. કારણ કે આ જમાનામાં મારા દેવાંગ જેવો દીકરો પણ ન મળે. માન્યું કે થોડો જિદ્દી છે, થોડો પોતાના મન પ્રમાણે ચાલે એવો છે, પણ હા એટલુંય ખરું હં કે આમ પાછો મારા કયામાં ખરો, હું કહું એટલું કરે ખરો. એટલે હા, જો એ બંનેના મન રાજી હોય ને તો આપણે આગળ વાત વધારી જ દઈએ. રીચાબેન, એમાં એવું છે ને કે તમે એમ કહો છો ને કે મારો દેવાંગ જિદ્દી આમ તેમ બધું. અરે માણસના 99 ગુણ સારા હોય ને તો એનો એક અવગુણ હોય ને એની સામે ના જોવાનું હોય. કંઈક તો માણસમાં ખામી હોવી જોઈએ કે ના હોવી જોઈએ? બધું જ સારું થોડું હોય બધામાં. વાત સાચી છે તો પછી? તમારી. મને છે ને આ સંબંધ સામે કોઈ જ વાંધો નથી હા જાગૃતિબેન. તમે તમારી દામિનીને પૂછી લો, હું મારા દીકરાને પૂછી લઉં, પછી આપણે નક્કી કરીએ. અને જો એ બંનેની હા આવે તો વહેલી તકે કરો કંકુના. અને છે ને સગાઈની સાથે સાથે લગ્નને પતાવી જ દેવા છે. એટલે મારે છે ને દીકરીની જવાબદારી માથેથી ટળે અને હું તમને દીકરી આપી અને દીકરો લઈ લઉં. વાહ, આ સારું કહેવાય હં. તો એટલે તમે તો તમારો લાભ પહેલો જોયો. આમ તો જો કે મારો પણ લાભ જ તો છે પછી? કે વહુ છે ને એ વહુ બનીને નહીં આવે, પણ આ ઘરની લક્ષ્મી અને દીકરી બનીને જ આવશે. એટલે જોવા જઈએ ને તો આપણે બંને ફાયદામાં જ છીએ, બંનેને ઘી કેળા છે એમ સમજો. હા તો એટલે આપણને બેમાંથી એકે ને એકે પક્ષે નુકસાન છે નહીં. અને જો આ બંને છોકરાઓ હા પાડી દે ને તો હું તો કહું છું ને, આપણા જે વિચારો છે ને એમાં સોનામાં સુગંધ ભળી જાય. સાચી વાત છે. બસ હવે તો ભગવાનને પ્રાર્થના કરીએ કે બંનેની હા જ આવે. હા, ચલો ત્યારે હું ફટાફટ ઘરે જાઉં અને દામિની આવે ને નોકરીએથી એટલે એને ફટ દઈને પહેલો સાચવીને આ પ્રશ્ન મારે પૂછી લેવો છે. ચલો આવજો. જય શ્રી કૃષ્ણ. હો, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ચા પાણી? અરે ફરી વખત આજે તો બહુ ઉતાવળ છે. સારું. ચલો. દામિની, આઈ કાન્ટ બિલીવ કે તે મારા પ્રપોઝલને આટલી જલ્દીથી આ પણ પાડી દીધી. મને તો એમ હતું કે તું ના પાડીશ તો, અને તે જો ના પાડી તો પછી મારું શું થશે? કઈ સમજાતું નહોતું યાર. એક મિનિટ,
એટલે એટલા જલ્દી હા નહોતી પાડવાની. વરસ દિવસ પછી હા પાડવાની હતી. ના, તો ના. ઘરે જે વાત ચાલી રહી છે એમને ના પાડી દઉં કે સગાઈ હમણાં ના 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 ફોન આવ્યો હતો મને ઘરેથી. મમ્મીએ કહ્યું છે કે તારા મમ્મી અમારી ઘરે આવીને બેઠા હતા અને બધી વાતચીત કમ્પ્લીટ કરીને ગયા છે. મતલબ કે આઈ થિંક અઠવાડિયા 15 દિવસમાં સગાઈનું ગોઠવી જ નાખશે એ લોકો. તો કરવી જ છે ને સગાઈ? મારે તો કરવી જ છે. મેં તો તને આજ પાડી હતી અને કહ્યું પણ હતું કે તું ટેન્શન નહીં લેતી. હું છે ને તને રાણી બનાવીને રાખીશ. લાઈફમાં કોઈ વાતની ક્યારેય કમી નહીં આવવા દઉં. પણ હવે છતાંય તારી મરજી જાણવી જરૂરી હતી એટલે મેં તને કહ્યું છે. બાકી મારા પેટમાં કોઈ પાપ નહોતું હો. જો મારે તને કંઈક પૂછવું હતું. બોલ ને શું પૂછવું છે? તે આ નિર્ણય ઉતાવળે તો નથી લીધો ને? શ્યોર છે ને તું? અરે બક્કા હું શ્યોર છું. તું શ્યોર છે ને? બધો વિચાર કર્યો છે ને? હું તો શ્યોર છું. હા તો પછી હું પણ શ્યોર છું. ટેન્શન ના લે. હા પણ તારી સાથે મારી લાઈફ છે ને એ કાપી નહીં પડે, કપાઈ જશે. હા હા જાણું છું. હા જ્યારથી તું આવી છે ને એ બધી વાત જ છોડ. હા ખરેખર હા તારા મારા જીવનમાં આવ્યા પછી હા મારી લાઈફમાં તો આમ 4 ચાંદ લાગી ગયા છે. અને હા કોઈ પણ કામમાં પાછો નથી પડતો હું. બોલ. જો એ તો બધું નસીબની વાત છે. કદાચ ભગવાને આપણે બંનેનું સાથે રહેવાનું લખ્યું હશે ને તો વિચાર કર ને આપણે બંને કેવી રીતે મળ્યા હતા. એક હા. પાણકાથી શરૂઆત થઈ હતી. ખરેખર એ પથ્થર છે ને આપણી લવ સ્ટોરીનો દેવતા કહેવાય. દેવતા કે પથ્થરે આપણને બંનેને એક કર્યા. અને ખાસ એ ઘટના તો આપણા માટે છે ને સાક્ષાત કોઈ સારા એવા નાટક બરાબર કહેવાય. કેવી રીતે આમ ફિલ્મોની અંદર બધા લોકો કોઈ નાટકમાં મળે, કોઈ હોટલમાં મળે, કોઈ બગીચામાં મળે અને આપણે એક ઘટના થકી મળ્યા હતા. આજીવન યાદ રહેશે. શું વાત છે? કઈ ઘટનાની વાત ચાલી રહી છે? ઓહો ભાઈબંધ તું કેમ છો? આવો. બસ તારી ભાભીને લઈને બહાર શોપિંગ. મને ખ્યાલ છે તમને બંનેને સાથે જોઈને મને ખૂબ આનંદ થાય છે. રાધા કૃષ્ણની જોડી લાગી રહ્યા છો. થેન્ક યુ સો મચ. આખરે રાધા અને કૃષ્ણ જેવી ઉપમા આપી. બાકી મતલબ ક્યાં રાધા કૃષ્ણનો પ્રેમ અને ક્યાં અમારા જેવા સામાન્ય માનવી. વાત બરોબર છે હમ. પણ સાથે સારા લાગો છો અને જે કંઈ પણ થાય સારા માટે થાય છે હમ. એ તો જોઈ લીધું. પણ Yes. હા એક વાત યાદ રાખજે, શું? જ્યાં સુધી હું વાંઢો છું ને ત્યાં સુધી તારે લગ્ન તો નહીં જ થવા દઉં. હા, અચ્છા ભાઈબંધ છે. આ ભાઈબંધને ચિંતા હોય કે નહીં? ટેન્શન નહીં લે. મારા કરતા પહેલા લગ્ન તારા થશે. હા? આમ પણ તું કહેતો હતો ને કે તને પેલી છોકરી ગમે છે તો ત્યાં વાત કરી. મારે ભાઈ બધાને થોડું થઈ જશે એટલું ઇઝીલી ચાલે છે વાત. હવે એના ઘરવાળા માને તો ઠીક, હમ. નહીં તો પછી કોઈ નવું. શું? ખરેખર આવા મિત્ર છે. જો આમાં મારો કઈ વાંક નથી. હવે મિત્રનો વિચાર આવો જેમાં હું શું કરું બોલ તું કે. હા તો નસીબ સારા કહેવાય કે મારો ભાઈબંધ છે ને હા એણે જ મને બેંકમાં જોબ અપાવડાવી હતી અને મેં પછી તમને અપાવી. તો આનો પણ આભાર માનવો જ રહ્યો. થેન્ક યુ દેવરજી. હા દેવરજી. હવે તો દેવર જ થઈશ ને. પણ તમારા ધ્યાનમાં કોઈ સારી છોકરી હોય તો વાંધો નહીં વાત કરજો. હા અને એને પણ ના પાડી દીધી તો એ નહીં તો બીજી, એ નહીં તો એની બેન. એ તો એમ જ હોય ને. હવે કોઈ ના પાડતું હોય તો જબરદસ્તી થોડી લઈને રખાય છે. સાચી વાત છે. પછી પથ્થરવાળી થાય એના કરતા સારું છે. હા એવી ગર્લફ્રેન્ડ ગોતવી જોઈએ નહીં જે પથરા મારીને જતી રહી. ના ના, એ તો બધાના જીવનમાં નાની મોટી ભૂલો તો થતી જ હોય છે. હમ. એ જ રીતના મારા ભાઈથી થોડીક ભૂલ થઈ ગઈ. થોડીક પણ હવે મેં સુધારી નાખી છે. આ તારી ભાભી સાથે લગ્ન કરવાનો છું અને આમ પણ આ બધું નક્કી થાય તો પછી તારે મારી સાથે રહેવું પડશે. અરે શ્યોર. હા. તું કહેતો હોય તો અણવર હું જ બની જઈશ. અણવર તો દોસ્તાર જ હોય ને હવે. હા હું પણ એકલી, તમે પણ એકલા, આગળ પાછળ એમ તે કોઈ છે તો નહીં. હા, જો તમારી કોઈ બેનપણી હોય તો તમે તેને અણવર બનાવી દેજો. હમ, અને મારા મિસ્ટર. ભાઈ તરફથી હું તો છું જ. હા, પછી જોઈએ કોનું અગાડું ક્યાં દોડે છે. બરાબર છે. એક બેનપણીને અણવર બનાવવાની છે, એકનું સેટિંગ કરાવવાનું છે. કેટલી બેનપણી જોશે? મિસ્ટર વાંઢેશ પહેલેથી બિચારો વાંઢો જ છે. આના સિવાય બીજો વિચાર આવતો જ નથી. જ્યારે હોય ત્યારે બસ છોકરી હોય તો કેજો, છોકરી હોય તો કેજો. જાણે આપણને લાગે કે છોકરીઓ ખીચામાં લઈને આટા મારે છે. બોલ. એ તો ભાઈ તમને મળી ગઈ છે
એટલે વાંધો નથી. કઈ નહીં, તમે એન્જોય કરો, હું નીકળું. ચાલ મળીએ પછી. મળીએ. હા. ચલો, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ખરેખર એન્ટિક છે તારો ફ્રેન્ડ? તે સારો છે બિચારો. હા તો હસી મેં ક્યાં મજાક. ખરાબ કહ્યું? સારું છે, મેં એવું કહ્યું કે એન્ટિક છે, શોપીસમાં મૂકવાની જરૂર છે. આમ તો હસતો રહે છે ને હસાવતો રહે છે. બાકી આવા લોકો હોવા જોઈએ લાઈફમાં, નહીં? આ જ્યારે હોય ત્યારે આમ ક્યારેક દુઃખના સમયમાં, ક્યારેક કપરા સમયમાં આવે, હસાવે, આપણી લાઈફને પણ ખુશાલ બનાવે. તમારી જેમ. હા, તમે જેવી રીતના મારી લાઈફને મહેકાવી છે ને, એવી રીતના એ દોસ્ત પણ મહેકાવી રહ્યો છે. તું હા તું. ચાલ તો પછી જઈએ ક્યાંક બહાર. ચાલ. દમણી પાણી આપતો. પપ્પા, પાણી તો તમને આપું, પણ એક ઉપાધિ થઈ ગઈ છે. હા બોલ ને, શું ઉપાધિ થઈ? પાણી પાછું જતું રહ્યું છે, બહાર નળે ભરવા જવું પડશે. પાણી પાછું જતું રહ્યું? નોકરી હવે આ ભાડાના ઘરમાં આપણે રહેવા આવ્યા ને ત્યારની આ જ ઉપાધિ છે. જો આપણું ઘરનું ઘર હોય તો આપણે ઘરનો દાર નખાવી એકવી, ગમે સગવડ કરી એકવી, પણ હવે ભાડાના ઘરમાં તો શું મકાન માલિકને આપણે કહેવું પડે અને એ કે એમ આપણે કરવું પડે. એમાં એમનો શું વાંક છે? બધું એમના હાથમાં થોડી છે. ક્યારે આપણે આ બધું વેઠ્યું નથી ને, હા એટલે થોડી અગવડ પડે છે. તારી વાત સાચી છે. કેવી રાહો જલાલી હતી મારે. નોકર ચાકર હતા, બંગલો, ગાડી, ને આપણે જેમ ભાડે રહેવી સેવી ને એમ તો 10 જણાને હું ભાડે રૂમ આપતો હતો અને બધા એને પૂરી સગવડ આપતો હતો. દહાકો હતો દહાકો. પણ આ તારા કપાતર ભાઈએ છે ને મારી બધી મહેનત ઉપર પાણી ફેરવી દીધું. જાણું છું પપ્પા, પણ હવે અફસોસ કરે શું થવાનું છે? જે થઈ ગયું એ થઈ ગયું. એને હું કે ન તો તમે, એને કોઈ નહીં બદલી શકે. હવે આજ આપણું જીવન છે ને, આજ આપણી લાઈફ છે, આમ જ જીવન જીવવાનું છે. અને ભાઈએ જે કર્યું તે તમે એ વિચાર કરો ને. પહેલાં શરૂઆતમાં પણ આવું બધું નહોતું જ ને તમારી પાસે. તમે કેટલી મહેનત કરી, દિવસ રાત મહેનત કરીને તમે ગાડી, બંગલા, નોકર ચાકર આ બધું ઊભું કર્યું હતું. એમ નામ તો નહોતું મળ્યું ને. તો બસ ફરીથી પાછું એકવાર એકડો ઘૂટીશું, ફરીથી મહેનત કરીશું. પણ બેટા ત્યારે મારી ઉંમર નાની હતી, હું નાનો હતો, જવાન હતો અને મારામાં કંઈક કરી છૂટવાની હોશ હતી. હવે તો બધું ભાંગી ગયું. હિંમત, હોશ કાંઈ નથી રહ્યું. એમાં ઉપરથી પાછી આ બ્લડ પ્રેશરની દવા, ડાયાબિટીસની દવા, બધાય રોગ ઘર કરી ગયા. મારે હરેક મા બાપને આધાર કોનો હોય? એના દીકરાનો હોય. પણ મારે તો દીકરો જ નાલાયક નીકળ્યો. આપણે કાંઈ કહેવાની જરૂર નથી, કારણ કે ભગવાન છે ને સૌનો હોય છે. આજે ભાઈએ આપણી સાથે આવું કર્યું છે તો ભગવાન એને પણ છોડશે નહીં. કર્મોની સજા છે ને બધાય ભોગવવી જ પડે છે. સ્વર્ગ નર્ક જેવું કાંઈ નથી હોતું. જે કર્મ કરીએ ને એની સજા આપણને અહીંયા જ મળે છે, પછી એ સારા હોય કે ખરાબ. હા તારી વાત સાચી છે. આપણા કર્મમાં જ્યાં લગી સુખ ભોગવવાનું હતું ને ત્યાં સુધી આપણે ઘરના મકાનમાં રહ્યા. હવે કંઈક એવું લખ્યું છે ભગવાને કે તમારે હવે એટલા વર્ષ ભાડાના મકાનમાં રહેવાનું છે, એટલે હવે જ્યાં લગી લખ્યું છે ત્યાં લગી આપણે આ ભાડાના મકાનમાં રહેવું જ પડશે અને આ બધી સમસ્યા છે ને આપણે વેઠવી જ પડશે. હા પપ્પા, એવું હોય ને તો મેં એક વિચાર કર્યો છે કે હું પણ કોઈ નાની મોટી જોબ ચાલુ કરી દઉં તો જે આપણને રાહત મળી. કારણ કે ભાડું ભરવાનું, ઘર ચલાવવાનું આ બધું એમનામ તો નહીં થઈ રહે ને. અને અત્યારે ખાસી એવી કોઈ ઇન્કમ પણ નથી. બેટા જ્યારે મારી પાસે હતું ને ત્યારે તારી જેવડી છોકરીઓને ભણવાની હોશ હોય પણ બિચારા પાસે કાંઈ હોય નહીં. જમીનની સગવડ જ ન હોય ભણવાની ફી આપીએ કે ચોપડા આ તે બધો ખર્ચો કરીએ કે એવી 10-15 છોકરીઓને હું મારા પૈસા ભણાવતો હતો. અને આજે આ ભગવાનના લેખ તો જુઓ, આજે મારી જ દીકરીને પારકાના ઘરના કામ કરવાના. બેટા મારી ઈચ્છા તો નથી કે તું બહાર કામ કરવા જા. મને કેટલું દુઃખ થાય. શું કામ? એમાં શું થઈ ગયું?
એમાં છે ને બે વાત થશે. એક તો છે ને હું મારી રીતે પૈસા કમાઈ શકીશ અને મને દુનિયાદારીની ખબર પડશે, જેથી કરીને જો ભાઈ જેવો કોઈ વ્યક્તિ આવે ને તો એને હું પારખી શકું. પણ તું જો ગમે નોકરી ગોતને તો કંઈક સારી ગોતજે, સમજા. ટાઈમે ઘરે આવવાનું અને સવારે મોડું જવાનું, સાંજે વહેલું ઉયો આવવાનું, એવી કંઈક નોકરી ગોતજે. ભલે આપણને 2 પૈસા ઓછા મળે, અને હું તો બીજી કંઈક સારા પગારની નોકરી ગોતું છું. જો મને મળી જશે ને તો હું તમને તારી એ મોટી નોકરી ગોતી દઈશ ને, પછી તને ક્યાંય નોકરી કરવાની જરૂર નહીં મળે. સારું, હું પાણી લઈ આવું. સાગરનો ફોન આવ્યો હતો, કહેતો હતો કે મમ્મી હું આવી જ જઈશ. ક્યારની રાહ જોઈને બેઠી છું, ક્યારે આવશે મારો દીકરો, કેટલા દિવસ પછી એને હું જોઈશ. તો એ ન હોય ને તો મને જરાય ગમે નહીં. અરે હા હા, આટલો મોટો થઈ ગયો તો પણ સુધર્યો નહીં. નાનો હતો ને ત્યારે આવી રીતે દોડીને આવતો. આ કંપનીનો શેઠ બની ગયો છે, માલિક. તને ખબર છે ને? તો બીજા માટે, તમારા માટે બન્યો છું. ના, તો મારા પછી? માટે તો મારો લાડકો છે, મારો સાગર. તો પછી શું છે? અને આમ પણ નાનો હોય કે મોટો, આ મમ્મી માટે તો એનો દીકરો હંમેશા નાનો જ રહેવાનો છું. હા. જે મજા આવી શેતાની કરવામાં છે ને, સિરિયસમાં નથી. એ વાત તો એકદમ સાચી કરી. હા, તું નાનો હતો ને ત્યારથી મસ્તીખોર તો ગણોય. પણ મને એમ કે તું એમ કહેતો હતો કે મમ્મી હજી 15 દિવસ લાગશે, અને આજે સવારે અચાનક ફોન કર્યો કે મમ્મી હું આવું છું. એનું કારણ શું? મમ્મીની યાદ આવી ગઈ. ઓ, મારા દીકરાને યાદ આવી ગઈ. તો ત્યાંના કામનું શું? ના ભાઈ, હવે યાદ તમારી બહુ આવતી હતી, પણ કામનું બધું એડજસ્ટ થઈ ગયું ને, એટલે થયું કે હવે જલ્દીથી જતો રહો ઘરે. વાહ, વેરી ગુડ મારો દીકરો. હું શું કહું છું? હા, જો ને, તારી યાદ મને પણ આવે. તારા વગર છે ને આ ઘર સૂનું સૂનું લાગે. હવે કંપનીનું કામ હોય ને તો તારા મેનેજરને મોકલી દેજે, કહેજે કે મારા મમ્મીનો હુકમ છે કે હું આઉટ ઓફ સિટી નહીં જાઉં. એવું ના ચાલે મમ્મી. અમુક જગ્યાએ આપણે જવું પડે ને ત્યાં જવું જ પડે. એ તો છે, તો પછી કામ માટે તો જવું જ પડે. પણ દીકરા, હા, આખી બધી વાતમાં છે ને એક મહત્વની વાત કરવાની છે. મહત્વની વાત. પહેલા તું મને એમ કે આજે નાસ્તામાં શું ખાઈશ? જો, નાસ્તામાં છે ને તમારે મને પૂછવાનું જ નહીં. તમને ખબર જ છે કે તમારા દીકરાને સૌથી વધારે શું ભાવે છે, શું એનું ફેવરિટ છે. હા, મારા દીકરાને સૌથી વધારે મારા હાથના બટેકા પૌવા ભાવે. હા, તો પછી એમાં પૂછવાનું હોય, બનાવી જ નાખવાના હોય ને. હા, પૂછવાનું તો ના હોય, છતાંય પૂછીને બનાવું ને કેટલા દિવસે આવ્યો છે તો એ તો હું બનાવી દઈશ. હા. પણ સાંભળ, હા. સાગર, તું બહાર ગયો ને હા. ત્યારે આપણું આ બાજુવાળું મકાન ખરું કે નહીં, હા, એ મેં ભાડે આપી દીધું. તે સારું જ કર્યું ને. એમાં શું વાંધો છે? આ ભાડે આપ્યું ને એ બાને ઘર સચવાશે અને સારું રહેશે. આમ પણ ધૂળ ખાઈ ખાઈને ખોટું ઘર અને ઘરનો કલર બંને ખરાબ થાય એના કરતાં સારું રહેશે. એ વાત તો સાચી તારી કે એકદમ ચોખ્ખું ચટાક રહે છે. જ્યારથી આ નવા ભાડુઆત આવ્યા છે ને, ઘરની આખી કાયાપલટ કરી નાખી છે. હા, પણ ભાડુઆત સારા ગોત્યા છે ને, નહીંતર અમુક અમુક છે ને ખાલી રેવા ખાતર રહે છે, બાકી ઘર સાચવી નથી શકતા. એ વાત તો તારી સાચી હો બેટા. કારણ કે અમુક ભાડુઆત એવા હોય કે જેને ઘર સાથે કાંઈ લેવા દેવા જ ન હોય, ખાલી રહેવા માટે રહેતા હોય. પણ બેટા, આ બહુ સારા માણસો છે, બાપ દીકરી છે. હા, નરેશભાઈ નામના એક વડીલ છે અને એમની દીકરી દામિની. 2 બાપ દીકરી જ રહે છે, પણ બંનેનો સ્વભાવ એટલો સારો છે કે ન પૂછ વાત. વાહ, તું માનીશ, એ લોકો આવ્યા ને તો મને આમ એકલું એકલું નહોતું લાગતું. અને ખાસ દામિની, એમની દીકરી એટલી સંસ્કારી છે કે ન પૂછો વાત. તો તમને તમારો સથવારો મળી ગયો ને. એકદમ. પણ મેં છે ને થોડોક લાંબો વિચાર કર્યો. હા, શું? જો, આમ પણ તું કંપનીના કામથી ઘણી વાર બહાર હોય છે. હા, તો મેં છે ને નરેશભાઈને વાત કરી શું? કે મારો દીકરો છે ને બહુ હોશિયાર, સંસ્કારી, સારો, સુશીલ છે અને એજ્યુકેશનમાં તો બહુ જ આગળ છે. અને કંપનીનું કામ તો એવી રીતે સંભાળે છે કે જાણે એવું લાગે કે આવનારા 10 વર્ષની અંદર મારો દીકરો બીજી 5 કંપનીઓ ખોલી કાઢશે. પણ મમ્મી, એમની સામે મારી બડાઈ મારીને શું ફાયદો? એટલે ફાયદો હોય તો જ કીધી હોય ને. તને ખબર છે, આ એમની દીકરી દામિની સાથે તારી સગાઈની વાત કરી છે મેં. ઓ મમ્મી, શું કરો છો તમે? પોતાના ભાડુઆ તારે કોઈ આવી વાતો કરે? મમ્મી, કેવું વિચારશે એ લોકો આપણા વિશે? સારું વિચારે, એમાં શું ખોટું વિચારવા જેવું છે? અરે તમે પણ
એટલી બધી તો મારા લગ્નની શું ઉતાવળ છે કે જ્યાં જોઈ છોકરી ત્યાં ચાલુ થઈ ગયા. જો મન ફાવે એવું નહીં બોલતો હા. આ એટલે લગ્નની વાત મારી લગ્નની વાત કરવા માટે તમે આતુર જ રહો છો. હા, છોકરી સારી છે સાગર, છોકરી બહુ મસ્ત છે. તું જોઈશ ને તો તું પણ ખુશ થઈ જઈશ કે વાહ આ છોકરી. અને સાંભળ, એ લોકો છે ને જે દિવસથી રહેવા આવ્યા ને એ દિવસથી મને તો એમ જ થતું હતું કે આ છોકરી મારા ઘરની વહુ બની જાય. એટલે મેં ખાલી ઔપચારિક વાત કરી છે, આગળની વાત આગળ જોઈશું. જો મમ્મી, એ બધું પછી કર્યા કરશું. હા. અત્યારે છે ને હું આમ પણ થાકી ગયો છું. હું ફ્રેશ થઈ જાઉં, તમે ત્યાં સુધી નાસ્તો બનાવો ને ભાઈ. હા, બીજી પંચાયત મૂકો ને. હા મારા ગગા, હા સોરી બનાવું હા, બટાકા પૌવા, બટાકા પૌવા. ચા નાવા. જાઉં છું હવે. પાણી આવ્યું પછી? ના, હું બાર નળેથી ભરી આવી છું. પણ પપ્પા, તમે આ રીચા આંટી સાથે શું વાત કરતા હતા? બેટા, એ વાત એમ હતી એમાં કે એનો છોકરો છે ને સાગર. હશે. બેટા વાત જાણે એમ હતી, પણ મારે તને કયા મોઢે વાત કરવી એમ થાય છે. શું વાત હતી? જેવું એ બોલી દો ને એટલે ખબર પડે. ભાડું માંગતા હતા તો તમે કહી દીધું ને કે આપણે હમણાં 2-3 દિવસમાં આપી દઈશું. ના, એ તો બિચારા ભાડાની ઉઘરાણી કરી એવા છે જ નહીં. બહુ જ સારા મકાન માલિક છે. એનો છોકરો, આ પૂછે જે શેઠાણી છે એ બધાય બહુ સારા છે. તને કોઈ દિવસ એને કઈ કડવાવેણ કીધા નથી કીધા. મકાન માલિક તો આપણને સારા જ મળ્યા છે, એની ક્યાં ના છે. પણ તમારી વાત જોઈને મને એવું લાગતું હતું કે કોઈક અને આ મકાન માલિક તો કેવા સારા છે, નકર ખબર છે મકાન માલિક કેવા હોય. અરે નાની નાની વાતમાં જરીક આમ કચરું રહી ગયું હોય ને તો એ ઘગલાવી નાખે ભાડૂતને કે આ બધું આ કાંઈ અમારે ખંડેર નથી કરવાનું, હો સાફ કરી નાખજો ને આમ તેમ. આમ એમ લાગે ઓલા ભાડૂતને તો એમ લાગે કે અમે આને મકાનમાં રહેવી સીવી કે જેલમાં રહેવી સીવી. એની સરખામણીમાં છે ને આ મકાન માલિક બહુ સારા છે. હા, એ વાત તો છે. અને એનો દીકરો એ બહુ સારો છે. હશે પપ્પા. આ જુઓ ને કેવી અજીબ વાત કહેવાય ને. આપણે અહીંયા રહેવા આવ્યા ને ત્યારથી મેં તો ખાલી રીચાબેનને જોયા છે. એમના દીકરા સાથે મારી કોઈ દિવસ મુલાકાત નથી થઈ. અરે મેં તો એના દીકરા સાથે પછી આપણા એ જે મકાન માલિક જે રીચાબેન છે એની સાથે બે હારે મેં મુલાકાત કરી દીધી. અને હું તો બેને સારી રીતે ઓળખું છું. અને એ લોકો તો તને ઓળખે છે. અને ઓળખે છે? હા, તું આમ જાતી હોય આવતી હોય ક્યારેક એની ઘરે ગઈ હોય, તારી નજર ન હોય પણ એની નજર તો તારી પર હતી જ. હા, તો એમની નજર તો હોવાની જ છે ને. સીધી એ વાત છે, એમના મકાનમાં રહીએ છીએ તો. પણ વાત શું કરતા હતા એ તો કહો. જો તું ત્યાં જા ને અને તું એ લોકો સાથે બોલાચાલી કર અને આમ વાત કર, પછી એને તું કામ કરી દે. ઘણા એમ કીધું ઘણા મારા કામ હોતે ને કરી દે છે. આપણે ન કહેવી ને તોય કે લેવું આંટી આ કરી દે આ કરી દઉં, તમારી ઉંમર થઈ ગઈ એમ કરીને તારા વખાણ કરતા હતા. સારું કહેવાય ને મારા વખાણ કરતા હતા. મને તો થયું કે શું એ વાત હશે. વાત જો કે એવી છે, વખાણ કરતા કરતા એણે તારો હાથ એના દીકરા સાગર માટે માગી લીધો. એટલે હા. લગ્ન? હા, એના દીકરાના લગ્ન ઈ તારી સાથે કરાવવા માંગે છે. પણ પપ્પા, મેં તો એમના દીકરાને ક્યારેય જોયો નથી, મારી વાત પણ નથી થઈ. તો બેટા તમે શું કહ્યું? અરે મેં તો એને કીધું કે જો તમારી જેવું ઘર છે ને અમને ન મળે, અને આ તો અમારા ભાગ કે તમારા જેવું ઘર મને મળે એમ. અને મારા દામિનીના ભાગ કે એને આવું ઘર મળે, આવા સાસુ આવો છોકરો મળે. પણ છતાંય મેં તો એમ કીધું કે મારી એકવાર મારી દીકરીને પૂછવું પડે ને. સારું થયું તમે એવું કહીને આવ્યા, કારણ કે હું એમને ઓળખતી નથી. જોયા જાણ્યા વગર કેમ હા પાડી દેવી? અને મકાન માલિક છે એ વાત સાચી, સ્વભાવના પણ સારા છે. પણ અત્યારે આ લગ્નની વાત થોડું અજીબ નથી લાગતું પપ્પા? ના ના બેટા, જો અત્યારે લગ્ન બગ્નની છે ને વાત રહેવા દઈએ. નહીં જો તને એવું સારું ઘર મળતું હોય ને તો મારી તો આંખી ટાઢી. મને બસ એક જ ચિંતા છે તારા લગ્નની, અને હરેક બાપને એવી ચિંતા હોય જ છે. પપ્પા, લગ્ન એમના નથી થઈ જતા. એના માટે કેટલો ખર્ચો થાય છે ખબર છે ને? અત્યારે આપણે ફાલતુ કોઈ ખર્ચો નથી કરવો. અરે બેટા, એ બધું થઈ જાય
તને જો આવું સારું ઘર મળતું હોય તો કંઈ એ લગ્નની ચિંતા માટે આપણે આ ખર્ચો ક્યાંથી કરીશું ને એ બધું કંઈ એના માટે કાંઈ લગ્ન થોડા ઠુકરાવી દેવાય. આવું સારું માગું છું ને રોજ રોજ નથી મળતું અને તું એમાં સુખમાં રહે. સારું, હું એવું હોય ને તો એમને મળી આવીશ. હા બસ એને મળી લેજે, એની હારે વાત કરી લેજે અને પછી તારા મનમાં જે હોય ને તમે તારે કહેજે. બસ ઠીક છે. આંટી, હા આવો આવો બેસો. સારું થયું તમે લોકો આવ્યા. કેમ મને 2 દિવસથી મળવા નથી આવી? એટલે આમ તો મળી છે પણ પહેલાં બેસવા આવતી હતી. હમણાં કેમ 2 દિવસથી નથી દેખાતી? હમણાં છે ને હું જોબ માટે ટ્રાય કરી રહી છું. આ ઘરના કામ પતાવું ને પછી કોઈ ફ્રેન્ડ હોય કે કોઈ રિલેટિવ હોય ને એના થ્રુ જોબની ટ્રાય કરું છું કે કદાચ કોઈ કંપનીમાં કે ક્યાંક જોબ મળી જાય. જો રીચાબેન, હું તો એને ના જ પાડું છું કે મારી દીકરી જોબ કરે ને એ મને તો ગમતું જ નથી. જો તમને તો ખબર નહીં હોય અને મારે તો જો કે હું વાત કરું એ મારી બડાઈ આખી એમ જ કહેવાય. અમારે પહેલાં બહુ સારું હતું, હદ બારું સારું હતું અમારે. હા અને દામિની જેવડી છોકરીઓ તો મારી ઓફિસમાં ઘણી કામ હોતે ને કરતી. વાત સાચી છે તમારી. દામિની આવી હતી ને એક દિવસ, ત્યારે એને વાત કરી હતી. એને કહ્યું હતું કે તમે પૈસે ટકે બહુ સુખી હતા, કોઈ ચિંતા જેવી વાત નહોતી. પણ અચાનક તમારા દીકરાએ જે કર્યું અને તમે હા પોતાના ઘરમાંથી ભાડાના ઘરમાં આવી ગયા, એટલે સમજી શકું છું કે તમે કેટલી તકલીફમાં અત્યારે છો. પણ દામિનીને જોબ કરવી છે તો ભલે ને કરે, કમસે કમ એના પોતાના માટે. જો હું એમ માનું છું નરેશભાઈ કે જીવનમાં ક્યારે કઈ પરિસ્થિતિ આપણને ક્યાં લાવીને મૂકી દે ને કાંઈ નક્કી નથી હોતું. હે તો સમય અને સંજોગને સમજી અને જેમ આગળ વધાય એમ આગળ વધવાનું. હા, તમારી વાત બરાબર છે. આ મારા દીકરાએ જ કર્યું બધું. અરે હું તો એમ કહું મારો દીકરો છે ને મારો દુશ્મન થઈને જ આવ્યો હતો. એવું ન હોય. જે બનવાનું હોય ને એ બનવા કાળ બની જાય. ખોટું આવું મગજ પર વાત લઈને નહીં ચાલો કે તમારા દીકરાએ ખોટું કર્યું કે આ ખોટું શું કામ થયું. જે થવાનું હતું એ થઈ ગયું નરેશભાઈ. પણ હું શું કહું છું, જો તમે જ્યારે રહેવા આવ્યા ત્યારે મેં એક વાત કરી હતી કે તમારી દીકરી દામિની મને બહુ પસંદ છે અને મારો દીકરો સાગર અને દામિની એ બંને જો એકબીજાને જોઈ લે, હા પાડી નાખે તો પછી તમારે એક મોટી ચિંતા તો જતી જ રહેશે કે તમારે તમારી દીકરીને વળાવવી કેમ. આંટી, ખોટું નહીં લગાવતા, પણ તમને તો અમારી પરિસ્થિતિની જાણ છે ને, એટલે તમારા કહેવા ખાતર હું તમારા દીકરાને મળી લઉં. પણ હમણાં અમારે એટલી ફર નથી કે અમે લગ્ન કરી શકીએ. અરે બેટા, ખબર છે મને, હું જાણું છું કે અત્યારે નરેશભાઈની પરિસ્થિતિ એ નથી કે બધા ખર્ચા ઉઠાવી શકે. પણ કોણે કહ્યું કે લોકોને બતાવવા જ લગ્ન કરવા જોઈએ? અરે અહીંયા તો એવું છે કે 2 વ્યક્તિ અને 2 પરિવારના મનમેળ થાય તો 5-25 માણસનું જમણવાર કરીને પણ લગ્ન થાય. અને આ બધી દેખાદેખીનો જમાનો છે નરેશભાઈ કે આને 10 લાખનો ખર્ચો કર્યો તો હું 50 લાખનો કરું, પેલા એ 50નો કર્યો તો હું કરોડનો કરું. હા કોઈ દેખાડવાનું નથી. હા તો એવું છે કહેવાય ને, આપણા વડવાઓ કહેતા હા બેટા કે લગ્ન પ્રસંગ ને આ બધું શરૂઆતમાં જ્યારે આ વડીલો નક્કી કરતા ને ત્યારે 15-15 દિવસ લગ્ન રાખતા, બધા મહેમાનો આવતા, સાથે રહેતા, તો એ બાને બધા એકબીજાને મળતા એટલા માટે. અને અત્યારે તો લોકો દેખાડવા માટેના લગ્ન કરે છે. હા, અને હું એ વસ્તુમાં માનતી જ નથી. અને રહી વાત તારી, કદાચ કાલે ઉઠીને તું મારા ઘરની વહુ બને તો મને તો કંકુ અને કન્યા 2 જ વસ્તુ જોઈએ, બીજું કાંઈ નહીં. જોઈ દામિની કેટલા સમજદાર છે રીચાબેન. મેં તને કીધું હતું ને બહુ એટલે બહુ સારું ઘર છે. મેં બધી વાત કરી દીધી છે એટલે જ મેં અહીંયા આવ્યા પણ સાંભળો નરેશભાઈ, મારો દીકરો સાગર આજે જ આવ્યો છે, હું એને બોલાવું. હા, તમે લોકો એકવાર મળી તો લો. મળશો તો વાતચીત કરશો તો ખબર પડશે ને. કેમ નહીં? હા, સાગર બેટા, સાગર. બોલો ને મમ્મી. બેસ. આ નરેશભાઈ અને આ એમની દીકરી દામિની અને આ મારો દીકરો સાગર. મેં સવારે તને જે વાત કરી એ.
હાય. અરે યાર મેં તને કેટલી વાર કીધું છે કે મને પહેલા ફોટા સેન્ડ કર પણ નહીં. હેલો દામિની હાય હાય. કઈ કામ હતું? હા એટલા માટે તો અહીંયા વાત રાહ જોઈને ઊભા હતા ક્યારે તો શેની રાહ જોતા હતા? શું કામ હતું? ખમણની લારી આવે છે ને તો મેં કીધું કે તમે આવો પછી 500 ગ્રામ ખમણ ખાઈ એમ. નો થેન્ક યુ, તમે લોકો ખાઈ લ્યો, પણ બીજું કોઈ વાત હોય તો બોલો. નોટ્સ જોઈએ છે? આઈએમપી શું? ભાઈ તો આ લોકો શું કરે છે? જો દામિની નોટ્સ નથી જોતી, નથી આઈએમપી જોતી, અને નથી અમે ખમણ ખાવા ઊભા. હા તો? મસ્તી કરતો હતો એ. કામ શું છે તમારે તમારી રાહ લોકોને? જોઈ રહ્યા હતા. જલ્દી બોલે ભાઈ જે અમારી રાહ. હા શું કરવા? અરે વાત આ કરી આજનો રાહ નથી જોતો, ઘણા સમયથી રાહ જોવે છે, પણ આજે જે રાહ જોવાનો વારો હતો ને એ પૂરો થયો. હવે અચ્છા તમે મળી ગયા છો, હવે જલ્દી ફટાફટ બોલી લે નકર હવે હું કહી દઈશ. શાંતિ રાખીશ તું ઘડીક? ના ના એવું નથી, એ ઘેલો છે વધારે પડતો છે. ખેલ છે બતાવું. ક્યુટ. શાંતિ રાખ હું શું કહું છું કે હા જો કે આપણે એકબીજાને આમ તો ઓળખીએ જ છીએ નહીં? હા, આપણે કોલેજમાં સાથે છીએ, એકબીજાને ઓળખતા હોય. આમ જોઈએ તો That's no big deal. હવે આમ જોઈને તેમ જોઈને પેલા ઓળખી છે નથી ઓળખતા. જે કામ કરવા હોય એ કર ને યાર. જો સાગર, સમય કોક આવી જશે ને પાછું વિખા. એક જે પણ કેવું હોય ને જલ્દી કહો, મારી પાસે ટાઈમ નથી. હા, હા અમારે લોકોને લેટ થાય છે. ના ના અમારી પાસે તો ટાઈમ છે જ, કારણ કે અમને તો 24 ના 48 કલાક આપે છે. હા વાત કરો છો એક મિનિટ જરા હું વાત કરી લઉં જરા. છે ને ઘડીક સમજી નહીં થાય ઘડી વાત જલ્દી કર નકર હમણાં ઉખી નાખી બધું. ચાલ દામિની જઈએ, ચાલ આ લોકો અરે ના ના હા, જો સીધું જ કહી દઉં, આપણે કોલેજમાં સાથે ભણીએ છીએ, એકબીજાના ફ્રેન્ડ્સ છીએ એવું પણ માની શકીએ. અરે એનું રિપીટ ક્યાં સુધી કરી જલ્દી. ફ્રેન્ડ્સ કરતાં થોડુંક આગળ વધવા માંગુ છું. આઈ લાઈક યુ. થોડુંક હજુ ક્લિયર બોલીશ? આઈ લાઈક યુ. મતલબ આઈ લવ યુ. જો મારા મનમાં એવી કોઈ ફિલિંગ્સ નથી તારા માટે. આપણે કોલેજમાં સાથે ભણીએ છીએ, ધેટ્સ ઇટ. એનાથી આગળ મેં કઈ હા તો વિચાર્યું લાવો ને, પણ જો આ મેદાન છે ને એમાં પેલા આ ઝાડવા હતા નહીં, ઉગાડ્યા પછી ડાળીઓ થઈ, થડ થયું, પાંદડા થયા, વૃક્ષ ઝાડવું થઈ ગયું. ખોટું નહીં લગાવતો, પણ હું છે ને આ લવ લફડામાં અત્યારે પડવા નથી માંગતી. તો ક્યારે પડશો? સમય આપી દો ને, આપણે નક્કી કરીને ગોઠવી દઈશું. સિરિયસલી? દામિની તું અત્યારે ને અત્યારે જવાબ શું કરવા આપે છે? થોડું ઘણું વિચારી લે ને. કેમ કે હું શ્યોર છું હા જો હું તને પ્રેમ નથી કરતી, અરે હું બીજા અને આ વાત જેટલી જલ્દી તું સમજી જાય ને એટલું વધારે સારું પણ છે. હું બીજા છોકરા જેવો નથી. હું માત્ર ટાઈમ પાસ માટે તારી સાથે ભાઈ બીજા છોકરા જેવો એટલે હું કઈ ખરાબ નહીં એટલે કન્ટિન્યુ. તું ઘડીક 2 મિનિટ બંધ રહીશ? નહીં તું મારી વાત સાંભળ. તું છે ને કોઈ બીજી છોકરીને પૂછી જો, હા પાડી દેશ. પણ હું ટાઈમ પાસ હું ક્યારે હા નહીં પાડું. અરે ટાઈમ પાસ માટે નથી કહેતો, સિરિયસલી હું શ્યોર છું, અને તને લઈને હું મારું ભવિષ્ય જોઈ રહ્યો છું. પણ હું નથી જોતી ને, મારા માટે છે ને મારું સ્ટડી અત્યારે પહેલા છે. સ્ટડી કરીએ ને, બંને સાથે જ કરીએ છીએ અને આગળ વધીએ. પ્લીઝ, આઈ એમ સોરી. અરે દામિની શક્ય હોય તો તમે સમજાવજો. એ કોઈની વાત સમજે એમ છે જ નહીં. અરે એ એના મનની બેનપણી માલિક હું છે. કામ ના તમે જો ગોઠવો મારા ભાઈનું કંઈક થાય એવું જોવો તમે. હેતલ પ્લીઝ યાર, મનાવને એને કંઈક. જુઓ એમની સામે છે ને અમારું કંઈ ના ચાલે. એમને જે યોગ્ય લાગે ને એ રીતના એ જવાબ આપે. સારું ત્યારે તમે જઈ શકો છો. જાઓ. જુઓ તમે થેન્ક યુ. નથી જોવું અમારે, બહુ જોઈ લીધું. ભાઈ બંને યાર જો મારી વાત સાંભળ મારા ભાઈ. પહેલા તો છે ને તું શાંતિ રાખ. શું કરતો તો આ? મેં શું કર્યું? માંડ હું મારા પ્રેમના ફૂલ વાવી રહ્યો હતો. હવે તું ફૂલ વાવતો તો કે હજી તો ખેતી કરવાની વાત કરતો તો? હળ હકાવીશ, ખેતી કરીશ, પાળા પાડીશ, એમાં પાણી છાંટીશ, પછી બી વાવીશ. હવે એ બધું થઈ ગયું તું. તારે ડાયરેક્ટ ફૂલ ઉપર આવવાનું હતું. અરે કોક એ તો માણવાનો સમય મળ્યો તો ને તારે તો
ફ્રેન્ડ છીએ આપણે, કોલેજ કરી છીએ આરે, રોજ મળી છીએ આપણે, કેન્ટીનમાં વડાપાવ ખાઈ છીએ આપણે. હવે હું એમ કહું છું કે 2 વડાપાવ એક આરે ખાઈને એવું ગોઠવવાનું. હવે સીધું કે ને ભાઈ આઈ લાઈક યુ. બધું છે ને બધું સીધે સીધું ના થાય. અને બીજી વાત કે તારી જેવો નથી હું યાર. મને વાકા ચૂકું ફાવતું નથી ને. હા સારું, જે થયું ને થઈ ગયું, જવા દે. બસ શાંતિ રાખ ને. કાંઈક પ્રયત્ન વધારે કરીશું આપણે. હજી ક્યાં ખાટું તીખું મોડું થઈ ગયું છે. ગળું કરવાનો પ્રયત્ન કરીશું ને. મોઢે અત્યારે ના નારાજ પાડી ન થા. તને 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 હોકોનો કોકો નહીં કોણ ખવડાવું? હાલ 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 ભાઈ, ફટાફટ ઠંડો થા, થોડોક ઠંડો થા. હાલ હાલ હાલ. સાગર, તમે ત્યાં શું બહાર નોકરી કરો છો? હા, મારો ખુદનો બિઝનેસ છે. હા, તમારે શાનો બિઝનેસ છે? નરેશભાઈ, મારા દીકરાએ કાપડ ઉદ્યોગમાં બહુ મોટું નામ કર્યું છે. હાય, હાય, કેમ છે? બસ મજામાં. તું? ગુડ. કેવું ચાલે છે હમણાં તારું બિઝનેસ ને બધું? બિઝનેસ તો એકદમ ઓકે ચાલે છે. કોઈ પણ જાતની કોઈ દુવિધા નથી. તું કે તું શું કરે છે આજકાલ? જોબ ગોતી રહી છું. ક્વોલિફિકેશન સારું છે તો કોઈને કોઈ જગ્યાએ જોબ તો મળી જ જશે. ભાઈ દવે, તને કંઈ વાંધો ના હોય તો હું મારી કંપનીમાં તને જોબ આપી શકું છું. શું કામ? જો મારે તારી સાથે થોડી વાત કરવી છે. બોલ. તે દિવસે તારા ઘરે આવી અને વાત ના થઈ શકી. અત્યારે આપણા બંનેના લગ્નની વાત ચાલે છે. હા, પણ એ તો શક્ય જ નથી ને. કારણ કે ભૂતકાળમાં પણ મેં તને પ્રપોઝ કરવાની કોશિશ કરી હતી, પણ તે તો મને ના જ પાડી દીધી હતી. કારણ કે તને તો હું પસંદ જ નથી ને. આ બધી લવ બહુની ઝંઝટમાં તું પડવા જ નથી માંગતી. તું તો તારા ભવિષ્યનો વિચાર કરતી હશે ને. મેં એવું નહોતું કહ્યું કે હું તને પસંદ નથી કરતી. મેં એવું કહ્યું હતું કે હું અત્યારે કોઈને પસંદ નથી કરતી. આઈ મીન કે જો ત્યારે આપણે કોલેજમાં હતા અને ત્યારે મારું ધ્યાન મારા ભણવા ઉપર હતું. મેં તને ચોખ્ખું જ કહ્યું હતું કે અત્યારે આ લવના મેટરમાં હું પડવા નથી માગતી. પણ એ સમય બદલ હું તારી પાસે માફી માંગુ છું કે મેં તારું અપમાન કર્યું, તને આવી રીતે ના પાડી હતી. કંઈ નહીં, તો પોતપોતાની ખુદની મરજીની વાત છે. એમાં અપમાનને ના પાડવાની તો કંઈ વાત જ નથી આવતી. તો તારો અત્યારે શું જવાબ છે? ઓબ્વિયસલી તે તારા મમ્મીને ના જ પાડી દીધી હશે ને કે તું લગ્ન નહીં કરે. કારણ કે એ વખતે મેં તને ના પાડી હતી. ઇટ્સ ઓબ્વિયસ. ના, આ બાબતે હજુ મેં મારા મમ્મી સાથે વાત જ નથી કરી. મને એવું હતું કે તને ત્યારે હું પસંદ નહોતો અને ત્યારે તે મને ના પાડી હતી, એટલે કદાચ અત્યારે પણ એ જ બનવાનું છે. હા, મારા મમ્મી તો ખોટે ખોટા લગ્નની વાતો કરી રહ્યા છે. બાકી તારા તરફથી તો ના જ આવવાની છે ને. અને જો કદાચ હું હા પાડું તો? શું શું બોલી તું? તને એ સમયે મેં ના પાડીને પછી મને રિયલાઇઝ થયું કે આમ જોવા જઈએ તો તારી વાત સાચી જ હતી ને. કે માણસ પોતાના કરિયર પર પણ ધ્યાન આપી શકે છે અને પ્રેમ પણ કરી શકે છે. તું ક્યાં મારા કરિયરની વચ્ચે આવવાનો હતો? તારી જ વાત લઈ લઉં ને. ત્યારે તે મને પ્રપોઝ કર્યું હતું અને અત્યારે પણ તું સારી પોસ્ટ પર છે, તારો પોતાનો બિઝનેસ ચાલે છે, સારા એવા મુકામ પર છે. એ મારી ભૂલ હતી જે હું બીજી વાર કરવા નથી માંગતી. જો બાય ધ વે, તું અત્યારે કહેતી જ હોય કે તું મારી સાથે લગ્ન કરવા માટે તૈયાર છે, તો મને પણ કોઈ વાંધો નથી.
હું તો કોલેજના સમયથી તને પસંદ કરું છું અને કોલેજની જ પસંદ અત્યારે સામેથી મારી પાસે આવતી હોય તો મને લગ્ન કરવામાં કંઈ જ વાંધો નથી. આ જ આશા હતી મને કે તું કોલેજમાં જેવો હતો ને એવું અત્યારે જઈશ. કોલેજમાં તને વધારે નહોતી ઓળખતી પણ ઘણીવાર તારી વાતો સાંભળી છે કે તું બહુ સિન્સિયર હતો. હા એ તો પહેલેથી જ આપણું બીજા જેવું નથી કે છોકરી ના પાડે એટલે ઠુકરા કે મેરા પ્યાર મેરા ઇંતકામ દેખેગી. ભાઈ હવે તારો પેલો ફ્રેન્ડ શું કરે છે? બહુ બકબક કરતો હતો એ? અરે એ પણ મારી સાથે જ છે, મારી સાથે જ કામ કરે છે. સરસ, કાંઈ નહીં, મળીએ પછી. આ તો ઓલા જેવું થઈ ગયું નહીં? ગોઠવા જતા હતા બીજાનું, ગોઠવાઈ ગયું આપણું. સાચી વાત છે હો તમારી. હું શું કહું છું, અમારા ઘરેથી છે ને હવે બધા પૂછે છે કે આ લગ્નની તારીખ ક્યારે લેવાની ના છે. કરાય, લગ્ન કરાતા હશે. કેમ? એ ખાલી તારીખ બારીખ લઈ લેવાની, લગ્ન થોડા કરાય. જો એ દેવેન લફડામાં પડાય જ નહીં. હું કહું છું એ તું તારી ઘરે હું મારી ઘરે, કામ હોય તો એ મળતા રહી એમ. એવું લાગે ને તો આપણે બ્રેકઅપ કરી લઈએ. બાકી આવું રિલેશનશિપમાં મારે નથી રહેવું તમારી સાથે. આવું એટલે કેવું? આ લગ્ન કર્યાનું નહીં એનું, આ લગ્ન તો કરવા જોઈએ ને. કરવા પડે. ઘરેથી પ્રેશર છે ને, હું પણ નથી ઈચ્છતી કે તમારે ને મારા લગ્ન થાય. પ્રેશર તો કુકરમાં હોય છે, તમે ઓલી આમ ચાકુ મારીને નથી કાઢી નાખતા? દેવેન તમે બધી વાતને છે ને આ મસ્તીમાં ના લો. મસ્તી લા, હું સિરિયસ વાત કરું. મસ્તી ક્યાં કરી મેં? દેખાય જ મારા મોઢા ઉપર હસતું દેખાવ છું. મને ખબર છે આ તમને છે ને મગજની નચ ખેંચતા. તમને આ બધી ખબર જ હોય છે તો પછી પૂછો છો હું કામ? સારું, વાંધો નહીં. તમારી યારે માથાકૂટ કોણ કરે હે? નહીં, નહીં. આ તમે મને પુષ્પા જોવા લઈ જવાના હતા ને એનું શું થયું? પુષ્પા અત્યારે પુષ્પા જોવું છે આને. હા, પુષ્પા જેટલો પુષ્પા જેટલા ફૂલ લઈ આવાય એટલા પૈસા નહીં. પુષ્પા જોવું તારે ને. શું એક બોલ્યા? કામ કરી, આપણે આલુને ફોન કરી, અર્જુન પૈસા આપશે, પુષ્પા જોઈ લેશું. હા, વાંધો નહીં. નો લઈ જાવી હોય તો ના પાડી દો ને. હે? નો લઈ જાવી હોય ને તો સીધી રીતે ના પાડી દેવાય કે નથી લઈ કેટલું જાવી. સીધી રીતે સમજી જાય છે છતાં લોહી પીવે છે મારું. નથી લઈ જાવી. જો આ તમારા લોકોનું છે ને આ બધું ચાલ્યા જ કરવાનું છે, કારણ કે તમને આના સિવાય બીજું કંઈ આવડતું નથી. અમારું ચાલ્યા કરવાનું છે, પણ તમારું ક્યાં સુધી ચાલ્યું? શેનું અને એટલે કામ આ ધંધા? તમારા ગોઠવામાં મારે ગલકું કરી ગયું છે. શું બોલ્યા? એટલે ના ના, શું બોલ્યા તમે? એને એમ કે ના ના, નાના નહીં, હું હા હા કહું છું. હું એને એમ કહેતો તો કે તમારું ગોઠવા ગયા, એમાં અમારું કેવું ગોઠવાઈ ગયું ને. પણ એક વાતનો અફસોસ રહી ગયો હો મને. કાશ દામિનીએ તમને હા પાડી દીધી હોત ને તો આપણે ચારેય કપલ એને કેવા ફરવા જાત નહીં, ટ્રેકિંગ પ્લેસ ઉપર જાત. આ બાજુ તમારું, આ બાજુ અમારું. ઓલું શું કહેવાય, ઓલું આમ આમ બનાવે ને ગજીબો ગજીબો, ન્યા બને, આમ બને. એ યાર, દિલ બને. હા ના ના દિલ તો બનાવીને પછી તો ગયા હોય ન્યા. અરે ઓલું શું કહેવાય, ઓલું ત્રિકોણ, ઓલું માટીનું ઝૂંપડું બને ને એમાં રહીને આપણે થોડેક દાંડી હટ. દાંડી હટ નહીં, દાંડી હટ તમને નહીં. નો આવડે ને કેન્સલ કરી દો. હા. નહીં, કેન્સલ. કેન્સલ. ઉઘાડા રહેવું છે શિયાળામાં નહીં. હાય હેલો હેલો. હાય દામિની. આ સરપ્રાઈઝ હતી. સરપ્રાઈઝ? આ તમે બંને લગ્ન કરવાના છો કે શું? એ ભાઈ અમે બે લગ્ન કરવાના છે એ વાત બરાબર છે, હા, પણ સરપ્રાઈઝ વાળી વાત ન ખબર પડે. એટલે તમે બે મળીને અમને મળવા આવ્યા? સાગરે મને કહ્યું હતું કે હે મને કોઈ સરપ્રાઈઝ આપવાના છે તો તમને બંને મળવાની સરપ્રાઈઝ હતી. સાગરે કહ્યું હતું એટલે ભાઈબંધ આ શું એક્ઝેક્ટલી? એક્ઝેક્ટલી એમ કે દામિનીને નહોતી ખબર કે તમારું ટાંકો પીડાઈ ગયો છે. હા, હવે ખબર પડી ગઈ ને કે તમારું ગોઠવા ગયા, એમાં અમારું ગોઠવાઈ ગયું, તમારું તો હજી થયું જ નથી ને. એટલે મને એમ સમજાતું નથી કે પણ એક મિનિટ, તમે તો એકબીજા બોલવા પણ રાજી નહોતા તો સાથે કેમ આવ્યા? તમને પણ એક સરપ્રાઈઝ આપી દઈએ. અમે બંને બહુ જલ્દી લગ્ન કરવાના છીએ. શું? નહીં નહીં, એટલે લગ્ન કરવાનો છે એની કરતાં વધારે ત્રાસકો મને એ લાગ્યો છે ભાઈબંધ કે અત્યાર સુધી તારી સાથે હતો, અત્યાર સુધી તારી બધી વાતમાં સાથ આપ્યો છે, હું તારી ઓફિસમાં તારી હારે જ હોઉં છું, છતાં આ બધું ગોઠવાઈ ગયું ને મને કાંઈ જાણ નથી. અને દામિની તે પણ મને ના કીધું ને. એમાં વાત આટલી જ આપણી દોસ્તી હતી ને. વાત એમ છે કે તને તો ખબર છે ને મારા ભાઈએ જે કર્યું એના પછી હું જ્યાં ભાડે રહેવા ગઈ હતી ને એ ભાડુત બીજું કોઈ, એટલે કે એ મકાન માલિક બીજું કોઈ નહીં,
સાગર હતો મારા જ મકાનમાં રહેવા આવી છે. અને આ કહેવાય ને કે જે ઉપરથી લખાયેલું આવે ને એ ગમે ત્યાં ભેગું તો થાય જ. એટલે મારા પપ્પાએ અને સાગરના મમ્મીએ નક્કી કર્યું કે અમારા બંનેને લગ્ન કરાવીએ તો, અને પછી અમને પણ વિચાર આવ્યો કે લગ્ન કરવામાં શું ખોટ છે, તો વી આર ગેટિંગ મેરીડ. પણ તને તો પ્રેમ નહોતો, તને તો પસંદ નહોતું, લાઈક નહોતું. હા ભાઈબંધ ત્યારે તો તું બહુ એટીટ્યુડ બતાવતી હતી. હા ના ના કઈ નહીં. મારે નથી જોઈતા તમારા પૈસા, રાખો. અરે મસ્ત. અરે પણ તને નથી ખબર પડતી, એની સામે થોડું બોલાય. મનાવી લઈશ. સારું. તને પણ બહુ પૂછવાનું કે અહીંયા અત્યારે કેમ થઈ ગયું. મને એમ હતું કે ભાઈ કંઈક એવું કંઈક રીઝન હશે જેનાથી અચાનક ભેગું થઈ ગયું. તે પાછી કહાવત એવી મારી ને, એ જ્યાંથી હોય ત્યાંથી ભેગું થઈ જાય. તમે તમારું ગોઠ, હું આવું. હા ચાલ આપણે હોકોનો કોકો. અરે પણ નરેશભાઈ, હવે તો તમારું કામકાજ થોડું સારું ચાલવા લાગ્યું છે ને, એટલે આજે નવી નોકરી તમને મળી છે ત્યાં તમે બરાબર સેટ તો થઈ ગયા ને? હા, ત્યાં સેટ થઈ ગયો અને પગારે સારો છે. સરસ. હા, આ તો કેવું છે કે આ ઉંમરે નવી શરૂઆત કરવી એટલે કહેવાય ને કોરી સ્લેટ ઉપર એકડો ઘૂંટવા બરાબર છે નહીં? હા, એવું જ છે. આપણે નાના હોવી અને આપણને ક્યાંક નોકરીએ લગાડે ને તો આપણે સેટ પણ થઈ જવી. પણ હવે આટલી ઉંમરે પાછું મારે કંઈક નવા માણસોમાં અને નવું કામ, અને એ પાછું મને હું જે કામ કરતો હતો બીજા પાસે હું કરાવતો હતો એ કામ અત્યારે મારે નોકર બનીને કરવું પડે, ત્યારે જરીક દુઃખ થાય. સાચી વાત છે. કેવું કહેવાય નહીં, આ માણસનો સમય ક્યારે બદલાય, ક્યારે માણસનું સમય ચક્ર ફરી જાય એ ખબર જ ન પડે. જે માણસ ગાડીઓમાં ફરતો હતો, બંગલામાં રહેતો હતો, આજે એને ભાડાના ઘરમાં આવવું પડ્યું. હા, એટલે જ હું કહું છું કે માણસ ભલે ગમે એટલો પ્રગતિ કરે પણ ક્યારેય એના મનમાં અહંકાર તો ન જ આવવો જોઈએ. જો એકવાર અભિમાન આવ્યું ને તો કંઈ ક્યારેક ખેદાન મેદાન કરી નાખે ને ઉપરવાળો, કંઈ ખબર જ નથી પડતી. સાચી વાત છે. આ બધી વાતમાં એક વાત ભૂલી ગઈ. હા, લાઇટ બિલ છે તમારા ઘરનું, તો ભરી આવજો. અને બીજી એક વાત કરવી હતી. તમને તો ખબર છે કે સાગર અને દામિની બંને એકબીજાને પસંદ કરવા માંડ્યા છે અને એ લોકોની હા આવી ગઈ છે. તો મારી એવી ઈચ્છા છે કે આપણે લોકો જલ્દીથી જલ્દી ગોળ ધાણા ખાઈ લઈએ. હા, બસ પહેલાં રૂપિયો નળાઈ આપી દેવી અને પછી આપણે ચાંદા લાગી દે એવું કરીએ. અને લગ્નનો થોડોક ટાઈમ આપણે ખમવો પડશે. કેમ ખમવું પડશે એટલે સમજી નહીં. જો ચાંદલો હોય, આ રૂપિયો નળિયેર હોય ને એમાં તો આપણે ચલો ટૂંકાણમાં પતાવી શકીએ તો ચાલે, અને એન્ગેજમેન્ટ કરવી ત્યારે થોડુંક મોટું કર્યું તો ચાલે, પણ લગ્ન તો પછી મારે મારી કેપેસિટી પ્રમાણે કરવા પડે ને. અને તમને તો ખબર છે અત્યારે મારી કેવી પરિસ્થિતિ છે. તમારી બધી જ પરિસ્થિતિથી હું વાકેફ છું, મને ખબર છે. અત્યારે તમે બધું સેટ કરવામાં પડ્યા છો. હા, વર્ષોથી બધું ભેગું કરેલું તમારા દીકરાએ એક જ ઝટકે બધું ઉડાડી નાખ્યું, પણ હવે તમે ચિંતા નહીં કરો, બધું સરળતાથી પાર પડી જશે. અને સાગર એમ કહેતો હતો કે તમારી અંદર બિઝનેસની ક્ષમતા બહુ જ વધારે છે. તમારી સ્કિલ, તમારો પાવર, જે તમારો અનુભવ છે એ બહુ આગળ પડતો છે. તો એનો એવો વિચાર હતો કે આપણી જે હવે નવી ફેક્ટરી બની રહી છે એ તમે સંભાળી લો. એટલે તમે ઘરના માણસ છો, વિશ્વાસ કે અવિશ્વાસની વાત નહીં આવે. અને સાંભળો, એ ફેક્ટરી સંભાળતા પહેલાં સાગરે એવું નક્કી કર્યું છે કે તમે એમાં નોકરી નહીં કરો, તમે એમાં પાર્ટનર બનશો. પાર્ટનર? અને હું? હા. અરે પણ તમને તો ખબર છે કે ગમે ભાગીદાર બે થાય ને તો સામે એટલા પૈસા તો રોકવા જ પડે ને. એમ ખબર હતી મને કે તમે રોકાણ માટે ડરતા હશો, પણ એ ડર કાઢી નાખો. અનુભવથી મોટો કોઈ રોકાણ જ નથી ધંધામાં. અને તમે આટલા વર્ષો તમે ધંધામાં આપ્યા છે, તો પછી ભાગીદારી 50-50% મંજૂર રાખો. મારા દીકરાનું રોકાણ અને તમારો અનુભવ. એ વાત તો તમારી સાચી છે, પણ નહીં કંઈક મને તો 100% ખાતરી છે કે કંઈ વાંધો ન આવે.
અને પછી બનવા સંજોગ જો મારા સમય નબળો હોય અને કંઈ વાંધો આવ્યો હોય ને તો પછી મારી દીકરી જે ઘરમાં હું આપું છું એ ઘરને જ એ ઘરના સભ્યોને જ મારા પર નફરત આવી જાય. એટલે તમે હું કહું છું એવું રહેવા દો, હું મારી રીતે મારું ફોડી લઈશ. તમે છે ને ખોટી જીદ નહીં કરો. અને કદાચ સમય નબળો કે સારો એ તો તમારો કે અમારો કોઈનો પણ આવે, એના માટે કંઈ ડરવાનું થોડી હોય. અને રહી વાત આ પાર્ટનરશિપની, તો પારકા વ્યક્તિ ઉપર ભરોસો કરવો એના કરતાં જાણીતા અને પોતીકા વ્યક્તિ પર ભરોસો કરવો એ વધારે સારો ન કહેવાય? તો એક કામ કરો, હું તમારામાં જ કામ કરીશ બસ, પણ પાર્ટનર તરીકે નહીં, એક વ્યક્તિ તરીકે, એક નોકરી કરતો હોય ને એ માણસ તરીકે હું મારું ઘરનું છે એમ જ કામ કરીશ બસ. ના, આ વાત મને કે સાગરને મંજૂર નથી. કારણ કે અમે એવું ઈચ્છીએ છીએ કે તમે જે જાહો જલાલીમાં જીવ્યા છો ને એ જાહો જલાલી પાછી આવી જાય. અને ખાસ વાત રહી લગ્નની, તો તમે ઉપાધિ કરશો નહીં નરેશભાઈ. હું માત્ર ને માત્ર તમારી દીકરીને મારા ઘરની લક્ષ્મી બનાવવા માંગુ છું. એને હા ઘરમાં કંકુ અને કન્યા લાવવા માંગુ છું, કરિયાવર નહીં. એટલે તમે તમારી દીકરીને જે સંસ્કાર આપ્યા છે ને, અને તમારી દીકરી મારા દીકરાને પ્રેમ કરીને આ ઘરમાં પ્રેમથી આવે છે ને, બસ મને એ જ જોઈએ છે, બીજું કાંઈ નહીં. એટલે તમે નિશ્ચિંત થઈ જાઓ. કદાચ કાલે તમારો દિવસ ફરે ને તોય તમારી દીકરી માટે અમને 1 રૂપિયો પણ જોઈતો નથી. અત્યારે મને એમ થાય છે કે ભગવાન કેટલો દયાળુ છે, એનું કરુણાનો કોઈ પાર નથી. મને બધી ખુશી એક હારે આપી દે છે. કેવું સારું સાસરું મળી ગયું, અને મને જમાઈ જેવો તો દીકરો મળી ગયો જે મારું ભલું ઈચ્છે છે. હું ભવિષ્યમાં કેવી રીતે રહું એવું બધું એને ચિંતા છે. જે ચિંતા મારા દીકરાને હોવી જોઈએ એ મને જમાઈના રૂપમાં મને દીકરો આપી દીધો. હું તમારો ઘણો ઘણો આભાર માનું છું. નરેશભાઈ, તમે દીકરીના બાપ છો, અને ખબર છે, હા, કન્યાદાન એ દુનિયાનું સૌથી મોટું દાન છે. તમે નસીબદાર છો કે તમે દીકરીના બાપ છો. અને સાંભળો, આ બધી વાત તો મૂકો તમે. તમને એમ હશે ને કે આ ભગવાન અચાનક મારી પાસેથી બધું છીનવી લીધું અને અચાનક આપી દીધું. તો ઉપરવાળો ખરેખર કરુણાનો સાગર છે. એને ખબર જ છે ક્યારે કોની પાસેથી લઈ લેવું અને ક્યારે કેટલું આપવું. હા, સાગરના પપ્પાના ગયા પછી અમે લોકોએ પણ ઘણી પરિસ્થિતિ વેઠી છે, પણ આજે જો પાછા ઊભા થઈ ગયા ને, એમ સાથે મળીને ઊભા થઈ જઈશું. હવે છે ને કોઈ વાત નહીં, માને મારી વહુ મારા ઘરમાં જોઈએ. એટલે વહેલી તકે આપણા ગોર બાપાને બોલાવો અને લગ્નની તારીખ નક્કી કરાવો. ભગવાનને ઘેર દેર છે પણ અંધેર નથી.